હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ ઝીરો સે હીરો સિરીઝમાં ફરીથી બધાનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે એ છે કરંટ ઇલેક્ટ્રિસિટી, કે જેની તમે ખૂબ જ રાહ જોઈને બેઠા હતા. તો જનરલી આપણા સિલેબસનો જો મેજર કોઈ ટોપિક બાકી હોય તો એ છે કરંટ ઇલેક્ટ્રિસિટી. આજે એનું કામ પૂરું કરી દઈએ એટલે જનરલી આપણે જે 130 પ્લસનો ટાર્ગેટ રાખીને બેઠા હતા હવે આરામથી 140, 140, 150 સુધી તમે પહોંચી શકશો. કરવાનું શું છે? ખાલી ક્રેશ કોર્સની શરૂઆત, જો રિવિઝનનો તમારો ક્રમ શું હોવો જોઈએ? પહેલાં તો ક્રેશ કોર્સની તેમાં જે કંઈ નોટ્સ બનાવો છો એમાં જે કંઈ આપણે 20, 25, 30 MCQ કરીએ છીએ એને પહેલાં સોલ્વ કરો, એટલે તમારી થિયરી ઓલમોસ્ટ બધી ક્લિયર થઈ જશે. ત્યારબાદ તમે NCERTના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પર અને NCERTની તમે જે કંઈ નોટ્સ બનાવેલી છે એને ફોલો કરો. ત્યારબાદ PYQs જૂના વર્ષના પેપર કરો અને આજ સુધી તમે જે મટીરિયલ યુઝ કરતા હતા અને આપણી જે ટેકનિક હતી કે ભાઈ જે MCQ આપને થોડોક ટિપિકલ લાગતો હતો જેના પર આપણે સર્કલ બનાવતા હતા એનું રિવિઝન કરો. અને આપણી જે PDF છે એમાંથી થિયરેટિકલ MCQ પર વધારે ફોકસ કરવાનું છે. એ મેં તમને વારે ઘડીએ તમને કહું છું કે ભાઈ નીટ લેવલે છે જનરલી છોકરાઓ કેલ્ક્યુલેટિવ જે MCQ છે એમાં માર નથી ખાતા. જે થિયરેટિકલ MCQ આવે છે કોન્સેપ્ટવાળા એમાં ક્યાંક ને ક્યાંક લોચો કરીએ છીએ. તો આપણી જે 200 MCQ વાળી PDF છે એમાં લોટ્સ ઓફ MCQ થિયરેટિકલ છે કે જેથી કરીને તારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો આપણો જે ક્રમ કેવો છે? ક્રેશ કોર્સ, ત્યારબાદ NCERT, ત્યારબાદ PYQs અને આપણે MCQની થિયરેટિકલ ક્વેશ્ચન. આટલું કરશો એટલે મોર ધેન ઇનફ છે. આરામથી 140, 150 સુધી તમે પહોંચી શકશો. ઓકે, તો આજના ટોપિકની શરૂઆત કરીએ કરંટ ઇલેક્ટ્રિસિટી, કે જેમાં પહેલો ટોપિક છે કરંટ, ડ્રિફ્ટ વેલોસિટી અને ઓહમ્સ લો. તો બેઝિક આઈડિયા તમને બધાને ખબર છે કે ભાઈ કરંટ છે તો જનરલી કરંટ બે રીતે આપણે ફાઇન્ડ કરીએ છીએ. એક એવરેજ કરંટ ફાઇન્ડ કરીએ છીએ જેને તમે નામ આપો છો ડેલ્ટા Q બાય ડેલ્ટા T, કે જેમાં સમયગાળો થોડોક મોટો હોય છે. અને બીજું છે I ઇન્સ્ટન્ટ, તત્કાલીન પ્રવાહ તારે જોતો હોય તો તમે વિકલન કરો છો. અહીંથી MCQ બને છે, તને Q આપેલો હોય અને વિકલન કરી નાખો એટલે પ્રવાહ મળે. ને જે સમય પૂછ્યો એ સમય 5મી સેકન્ડે જોતું હોય તો વિકલન કરીને 5મી સેકન્ડ લખી નાખો એટલે તારો આન્સર આવી જાય. અથવા તમે આને એમ પણ કહી શકો કે dQ બાય dt છે બીજું કંઈ નથી, Q વિરુદ્ધ T ના આલેખનો ઢાળ છે. dQ બાય dt છે એ બીજું કાંઈ નથી. માનો કે કોઈ એક આલેખ આવો છે તો આનો તમે જે ઢાળ ફાઇન્ડ કરો એ જ તમને પ્રવાહ આપે છે. ક્લિયર? તો આ એક સિમ્પલ બેઝિક ઇન્ફોર્મેશન હતી કરંટની. હવે બીજી એક વસ્તુ એ અગત્યની છે કે તમને એ ખબર હોવી જોઈએ કે અલગ અલગ પદાર્થોમાં વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર કોણ છે. તો હું તમને લખી દઉં I માટે જવાબદાર પરિબળ કોણ છે તને ખબર હોવી જોઈએ. માનો કે પહેલું આપણે વાહક લઈએ કંડક્ટર, તો કંડક્ટરમાં વાહકતા માટે જવાબદાર કોણ છે? મુક્ત ઇલેક્ટ્રોન, આપને ખબર છે. ત્યારબાદ વિદ્યુત દ્રાવણ હોય, ઇલેક્ટ્રોલાઇટ હોય, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇલેક્ટ્રોલાઇટ. તો વિદ્યુતીય જે દ્રાવણ છે એમાં વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર કોણ હોય છે? આયનો. માનો કે કોપર સલ્ફેટ લઈએ તો Cu+2 ને તમને બધી ખબર હશે, Cu+2 SO2 SO4-2. તો એવી રીતે જે બધા આયનો છે એ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે. ત્યારબાદ જો તમે માનો કે સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકોની વાત કરો, કેની? અર્ધવાહકો. તો અર્ધવાહકોમાં જવાબદાર કોણ હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. અને બીજું કોણ હોય છે? સેમિકન્ડક્ટર ચેપ્ટર હવે તો તમને ખબર હશે કોણ હશે? હોલ. કે જે ભાઈ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સહસંયોજક બંધ તૂટી જાય છે અને જે માતૃ પરમાણુ છે જેને આપણે નામ આપ્યું હતું મમ્મી ન્યુક્લિયસ, મમ્મી ન્યુક્લિયસની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. મતલબ ઘરની બારોબાર નીકળી શકે છે પરંતુ સોસાયટીની બારોબાર ભાગી નહીં શકે. બંધ તોડીને બારોબાર આવી શકશે પરંતુ મમ્મી ન્યુક્લિયસની આજુબાજુ ચક્કર મારવાના છે. પોતાની જગ્યાએ ખાલી સ્થાન મૂકતો જાય એને આપણે નામ આપ્યું હતું હોલ, કે જે ધન વિદ્યુત ભાર જેવું વર્તન કરે છે, વાસ્તવમાં વિદ્યુત ભાર હોતા નથી. ઓકે, ત્યારબાદ વાયુઓ. માનો કે ગેસમાં કોણ હોય? ગેસમાં મુક્ત ઇલેક્ટ્રોન પણ હોય છે અને આયનો પણ હોય છે. તો આ બધી વસ્તુ તને ખબર હોવી જોઈએ કે કેમાં વિદ્યુત પ્રવાહ માટે કઈ વસ્તુ જવાબદાર છે, જે થિયરીમાં તને મે બી કામ લાગે. બીજી એક વસ્તુ કે ભાઈ ઇલેક્ટ્રોન છે, માનો કે આપણે એક લઈ લઈએ કે ભાઈ કોઈ કંડક્ટર છે, આદર્શ કંડક્ટર છે એવું માની લ્યો. ચાલો, એને અત્યારે હું બેટરી લગાવતો નથી, અત્યારે આપણી પાસે બેટરી છે લગાવેલી નથી, એટલે માનો કે અત્યારે હું V=0 લખી નાખું. અથવા તો તમે ચાલો પેલો કેસ એવો લઈએ, બેટરીની ગેરહાજરીમાં. ક્વેશ્ચન મારો તને એવો છે, બેટરીની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોનનો ગતિપથ કેવો હોય? બેટરીની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોનનો ગતિપથ જો પહેલી વાત, કોઈ પણ વાહકો એમાં મુક્ત ઇલેક્ટ્રોન તો હોય જ, કારણ કે રૂમના તાપમાને કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ જે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે જે ન્યુક્લિયસથી થોડાક વધારે દૂર છે એ એટલી ઉર્જા તો એને 3/2 kBT અનુસાર મળી જ જાય કે જેથી કરીને મુક્ત થઈ જાય.
તો આવા ઇલેક્ટ્રોન જે વિદ્યુતનું વહન છે એમાં ભાગ લે છે એટલે એ જ આ મુક્ત ઇલેક્ટ્રોન છે, સમજાય છે. પરંતુ આ મુક્ત ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે એટલે આ વિદ્યુતનું વહન કરતા નથી. કોઈ પણ ધાતુ છે એ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં માનો કે લોખંડનો સળિયો પકડ્યો તો મને શોર્ટ નથી લાગતો. મુક્ત ઇલેક્ટ્રોન તો એમાં પણ છે, પરંતુ પ્રોબ્લેમ એ છે કે બધા અસ્તવ્યસ્ત ગતિ કરે છે જેને કારણે એકબીજાની અસર નાબૂદ કરે છે અને વિદ્યુતનું વહન થતું નથી. તો પહેલી વસ્તુ તને ખબર હોય છે કે બેટરીની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોનનો ગતિપથ ભલે અસ્તવ્યસ્ત ગતિ ભલે કરે, પરંતુ એનો ગતિપથ છે હંમેશા સુરેખ રહેશે. કેવો રહેશે? સુરેખ. ઇલેક્ટ્રોનનો ગતિપથ હંમેશા કેવો રહેશે? સુરેખ. અને એની પાસે જે વેલોસિટી હોય ઇલેક્ટ્રોન પાસે એને થર્મલ વેલોસિટી નામ આપીએ. શું નામ આપીએ છીએ? થર્મલ. થર્મલ શા માટે નામ આપ્યું? કારણ કે રૂમના તાપમાનના હિસાબે એની પાસે જે 3/2 કેબીટી એનું ઉર્જા મળે છે એ ઉર્જાને કારણે એની પાસે વેગ છે. એ જનરલી લગભગ 10⁵ મીટર પ્રતિ સેકન્ડના ક્રમની હોય. કેટલી હોય? 10⁵ મીટર પ્રતિ સેકન્ડના ક્રમની હોય છે. તો ઇલેક્ટ્રોનના ગતિપથની ખબર પડી ગઈ, અસ્તવ્યસ્ત ગતિ કરે છે એ બધી વસ્તુ ખબર પડી ગઈ. એની થર્મલ વેલોસિટી આટલી હોય. જો હું બેટરી લગાવી દઉં, દઈશ, આ ક્વેશ્ચન અગત્યનો છે. માનો કે આ પોઝિટિવ છેડો છે, આ નેગેટિવ છેડો છે. તો અત્યારે હું વિદ્યુત ક્ષેત્ર આપું છું આ દિશામાં. તો ચોખ્ખી વાત છે આના જે કંઈ મુક્ત ઇલેક્ટ્રોન છે એ માઇનસથી પ્લસ તરફ ગતિ કરશે અને એને જે વેગ પ્રાપ્ત કરે એને જ નામ આપ્યું હતું આપણે ડ્રિફ્ટ વેગ. એને શું નામ આપ્યું હતું? ડ્રિફ્ટ વેગ નામ આપ્યું હતું. તો કહેવાનો મતલબ મારો એવો છે કે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો અથવા તો બાહ્ય બેટરી તમે લગાવો, તમે જે વોલ્ટેજ આપો છો એની હાજરીમાં હવે થશે શું? વિદ્યુત ક્ષેત્ર તો એક અક્ષની દિશામાં છે કે નહીં? હવે ઇલેક્ટ્રોન તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, મતલબ વિદ્યુત ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવશે કે નહીં? મારી વાત સાંભળ. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, હવે આમાં કોઈ ખૂણો બનાવે કે કંઈક ને કંઈક ખૂણો બનાવશે કે નહીં? તો હવે જે ગતિપથ બનશે, હવે જે ઇલેક્ટ્રોનનો ગતિપથ બનશે એ સુરેખ નહીં રહેતા, એ વક્ર થઈ જશે. કેવો થઈ જશે? વક્ર થઈ જશે. કારણ કે કંઈક એંગલ સાથે ગતિ કરશે ને. માનો કે વેગ છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે તો કંઈક ને કંઈક ક્ષેત્ર સાથે ખૂણો બનાવશે, એના હિસાબે એનો ગતિપથ કેવો થઈ જશે? વક્ર થઈ જશે. અને મારી એક વસ્તુ નોંધ કરવી લખી લે છે, ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર ત્યારે જ પ્રવેગિત કરશે કે જ્યારે તેની અથડામણ થાય. ઇલેક્ટ્રોન માત્ર અથડામણ દરમિયાન જ પ્રવેગિત ગતિ કરે, મન ફાવે ત્યારે ન ગતિ કરે. સમજાય કે નહીં મારી વાત? તો જ્યારે ઇલેક્ટ્રોનની બીજા ઇલેક્ટ્રોન સાથે અથડામણ થતી હશે ત્યારે જ એ પ્રવેગિત ગતિ કરી શકશે, બાકી ગતિ કરી શકશે નહીં. તો હવે જે ટોપિક છે એ થોડુંક વધારે ડિટેલમાં અભ્યાસ કરીએ, એ છે ડ્રિફ્ટ વેલોસિટી. એકદમ બેઝિક લેવલે હું તને સમજાવી દઈશ. હા, વીડી છે તને ફોર્મ્યુલા તને ખબર છે, A × T લખી શકાય ને. વેગ બરાબર પ્રવેગ ઇન્ટુ સમય લખી, કારણ કે પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય. તો આપણી પાસે પ્રવેગ લખી શકીએ E/m, કારણ કે F બરાબર QE અને F બરાબર m. આ બધી વસ્તુ હવે તો ખબર જ છે, આ તો જસ્ટ ખાલી કહી દઉં. ક્યુ દેખાઈને ઇલેક્ટ્રોન મૂકી દીધા અને ટાઉ છે એને બદલે ટાઉ લખી નાખો, સમયને બદલે. આ ટાઉ શું છે? એને કહેવાય રિલેક્સેશન સમય, રિલેક્સેશન ટાઈમ, કે જે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો બતાવે. ચાલો, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. હવે સાંભળજો, બહુ જોરદાર વસ્તુ છે. એનો આધાર કેના ઉપર છે? પહેલા તમે ચાલો કોઈ ક્વેશ્ચન એવો કીધો કે વીડી ક્યારે બદલાઈ શકે, એના માટે નીચેનામાંથી શું સાચું છે? વીડી ક્યારે બદલાય? તો પહેલી વસ્તુ કે આને એરિયા સાથે કંઈ લેવા દેવા નથી. માનો કે તમને કોઈ કંડક્ટર આપ્યું છે, કોઈ વાહક આપ્યો છે, તો એરિયા વધારી દો તો શું ફરક પડે? એરિયાથી કંઈ ફરક પડશે નહીં. આને એરિયા સાથે કંઈ લેવા દેવા છે નહીં. તો વીડી પહેલા તો એથી સ્વતંત્ર છે, એરિયા સાથે એને કંઈ લેવા દેવા છે એ આ વસ્તુ આપણે. બીજી એક વસ્તુ, જો હું બાહ્ય વોલ્ટેજ વધારો, ઓકે, હવે જો થોડુંક રેકોર્ડિંગમાં ઇસ્યુ આવી ગયો અને રેકોર્ડ નથી થયું ત્યાં સુધીમાં બોર્ડ લખાઈ ગયો છે, વાંધો નહીં. ચલો હું ફટાફટ કહી દઉં છું. આપણે અહીંથી રેકોર્ડિંગ હતું કે ભાઈ બાહ્ય વોલ્ટેજ વધારવામાં આવે તો બાહ્ય વોલ્ટેજ વધારશે એટલે ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્ર વધશે, અને વિદ્યુત ક્ષેત્ર વધશે તો શું વધશે? વીડી વધશે, ડ્રિફ્ટ વેલોસિટી તારી વધશે. બીજી એક વસ્તુ કે જો તમે કંડક્ટરની લંબાઈ વધારો, તો અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટે તો પણ વીડી ઘટશે. એટલે લંબાઈ બદલવાથી બદલાશે, બાહ્ય વોલ્ટેજ બદલવાથી બદલાશે. જો બાહ્ય વોલ્ટેજ વધશે તો વીડી વધશે, બાહ્ય વોલ્ટેજ ઘટશે તો વીડી ઘટશે, કારણ કે ઈ અનુસાર બદલાય છે. એરિયા સાથે કંઈ લેવા દેવા છે નહીં. બીજી એક વસ્તુ કે વીડી છે એ રિલેક્સેશન સમય ઉપર આધારિત રાખે છે, મતલબ બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળા ઉપર આધારિત રાખે છે. પરંતુ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો છે એ બે વસ્તુ ઉપર આધાર રાખે, એ મુક્ત ઇલેક્ટ્રોન ઉપર અને ટેમ્પરેચર ઉપર. એ કેમ? તો કે ભાઈ જો માનો કે એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે,
હવે અથડામણ થવામાં આટલો સમય લાગ્યો, એના બદલે આજુબાજુમાં બધા ઇલેક્ટ્રોન હોત તો બાજુબાજુમાં ફટાફટ અથડામણ થાત કે નહીં? તો જેમ ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એમ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટે. એટલે ઇલેક્ટ્રોન વધારે તો ટાઉ ઓછો તો વીડી ઓછો. અને એનો બીજો આધાર છે ટેમ્પરેચર ઉપર. શા માટે? કારણ કે જો ટેમ્પરેચર વધારવામાં આવે તો 3/2 કેબિટ, મેં બધી વસ્તુ સમજાવી હતી પરંતુ રેકોર્ડિંગ સ્ટોપ થઈ ગયું છે તો કાંઈ નહીં, હવે બોર્ડ ઉપર લખ્યું છે એમાં સમજાવી દો ફટાફટ કે ભાઈ જો ટેમ્પરેચર વધારવામાં આવે તો 3/2 કેબીટી અનુસાર, આ બોલ્ટ્ઝમેન અચળાંક છે, ટી છે નિરપેક્ષ તાપમાન છે, એના અનુસાર સુવાહક છે એને ઉષ્મા ઉર્જા વધારે મળશે. જેમ જેમ ઉષ્મા ઉર્જા વધારે મળશે તો જે રૂમના તાપમાને જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા એના કરતાં વધારે ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી તો ટાઉ ઘટ્યા. ભેજામાં જઈ એટલે ટેમ્પરેચર અને ફ્રી ઇલેક્ટ્રોન છે એ પણ એકબીજા ઉપર આધાર રાખે છે અને આ બંનેનો આધાર પાછો ટાઉ ઉપર તો છે જ. સમજાય છે? ટાઉ છે એ આ બંને વસ્તુ ઉપર તો આધાર રાખે છે પરંતુ આ બંને પણ એકબીજા ઉપર આધાર રાખે છે. જો ટેમ્પરેચર ઓછું હશે, જો નિરપેક્ષ તાપમાન ઓછું હશે તો ઇલેક્ટ્રોનને ઘરની બારોબાર નીકળવા માટે, ન્યુક્લિયસની બારોબાર નીકળવા માટે પૂરતી ઉર્જા નહીં હોય તો એટલા બધા ઇલેક્ટ્રોન મુક્ત નહીં થાય. હવે સાંભળ, તો જ્યારે બંને વસ્તુ એકસાથે બદલાતી હોય તો મુખ્ય આધાર કેનો રહે? ટાઉ બદલવામાં મેઇન રોલ કોનો? ઇલેક્ટ્રોનનો કે ટેમ્પરેચરનો? તો એના માટે આ પોઈન્ટ તો યાદ રાખવો પડશે કે જો વાહકો હોય તેમાં તાપમાનની અસર વધારે થાય મુક્ત ઇલેક્ટ્રોનની સરખામણીમાં, અને જો અર્ધવાહકો હોય તો મુક્ત ઇલેક્ટ્રોનની અસર વધારે થશે તાપમાનની સરખામણીમાં. આ ભેજામાં આવ્યું કે નહીં? તો આટલી ડિસ્કશનનું કન્ક્લુઝન એવું આવ્યું કે વીડી પહેલાં તો ક્યારે બદલાય? વીડી ક્યારે બદલાય? એરિયા સાથે બદલાય નહીં. કંડક્ટરની લંબાઈ બદલવાથી બદલાય. બાહ્ય વોલ્ટેજ બદલવાથી બદલાય. મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય તો ટાઉ ઘટે, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ઘટે તો વીડી ઘટે. ટેમ્પરેચર વધારે હોય તો ટેમ્પરેચર વધારે હોય તો ઇલેક્ટ્રોન વધારે હોય, ઇલેક્ટ્રોન વધારે હોય તો ટાઉ ઓછો હોય તો વીડી ઓછું હોય. તો આ બધા જ પોઈન્ટ છે એ થિયરેટિકલી તારા માટે બહુ અગત્યના છે, ભૂલાવા જોઈએ નહીં. ઓકે, ચાલો તો ખૂબ અગત્યના બધા પોઈન્ટ લખી દીધા છે અહીંયા. પહેલાં તો જો એક આ MCQ તમને વારે ઘડીએ જોવા મળતો હશે કે ભાઈ અહીંયા VD1 હોય, અહીંયા વેગ હોય અને અહીંયા વેગ VD2 હોય, તો VD1 અને VD2 વચ્ચેનો રિલેશન શું થાય? તને ખબર છે, જો અહીંયા ક્ષેત્રરેખાઓ છૂટી છે તો જ્યાં ક્ષેત્રરેખાઓ છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? ઓછું હોય. જ્યાં ક્ષેત્રરેખાઓ વધારે હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? વધારે હોય. તો તને ખબર છે VD પ્રોપોર્શનલ, VD બરાબર શું હતું? EE/m ઇન્ટુ ટાઉ. તો જ્યાં ક્ષેત્ર વધારે ત્યાં વિદ્યુત ક્ષેત્ર, ત્યાં રિફ્ટ વેગ વધારે, તો અહીંયા ક્ષેત્રની પ્રબળતા વધારે છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે VD1 છે એ VD2 કરતાં કેવા થશે? વધારે થશે. ચાલો, ક્લિયર? ત્યારબાદ બીજું એક ફોર્મ્યુલા હતું, I બરાબર અવનીની રીતે આપણે યાદ રાખતા હતા, AVNE એટલે અવની. જેનાથી VD ને કરતા બનાવવું તો I/ANE. ત્યાં n છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે. વિદ્યુત પ્રવાહ આપણ ક્ષેત્રફળ એને કહેતા હતા વિદ્યુત પ્રવાહ ઘનતા. તો આ જે છે એ શું છે? વિદ્યુત પ્રવાહ ઘનતા છે. મારી પાસે જગ્યા નથી એટલે હું લખતો નથી. વિદ્યુત પ્રવાહ ઘનતાનું બીજું ફોર્મ્યુલા જે બરાબર સિગ્મા ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર, સિગ્મા ઇન્ટુ E. સિગ્મા છે એ વાહકતા છે, અવરોધકતાનો વ્યસ્ત. અને તને જો યાદ હોય તો તમે લખતા હતા સિગ્મા બરાબર NE મ્યુ. જ્યાં મ્યુ છે એ મોબિલિટી છે. તો સિગ્મા અપોન NE છે આટલો ભાગ, એના બરાબર મ્યુ લખીએ કંઈ? તો VDનું બીજું ફોર્મ્યુલા છે મોબિલિટી ઇન્ટુ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાગ. ક્લિયર? હવે જો ઓહમ્સ લો બધાને ખબર જ છે, 9મા 10મામાં શીખીને એવા છે કે V વિરુદ્ધ I ના આલેખનો ઢાળ છે એ સુરેખ હોય અને એ તને અવરોધ આપે. પરંતુ અગત્યની વસ્તુ એ છે એ ધાત્વીય વાહકો જેટલા છે, મેટાલિક કંડક્ટર જેટલા છે અને જે નીચા તાપમાને હોય તો જ આ નિયમ સાચવો પડે છે. એટલે આ પોઈન્ટ ખૂબ અગત્યનો છે કે મેટાલિક કંડક્ટર હોય, ધાત્વીય વાહકો હોય અને નીચા તાપમાને હોવા જોઈએ તો જ તમે ઓહમનો નિયમ લાગુ પાડી શકો, બાકી લાગુ પાડી શકતા નથી. ત્યારબાદ ટોપિક છે અવરોધકતા, કે જેને આપણે કહેતા હતા રેઝિસ્ટિવિટી. તો R બરાબર રોએલ અપોને ઘણા બધા ફોર્મ્યુલા તમે આનાથી ઘણા બધા MCQ કરેલા છે. અને જો અવરોધકતાનું બીજું કોઈ સ્પેસિફિક ફોર્મ્યુલા જોવામાં આવે તો M/NE² ઇન્ટુ ટાઉ. જ્યાં n છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે અને ટાઉ છે એ રિલેક્સેશન સમય છે. હવે અગત્યના પોઈન્ટ અહીંથી ચાલુ થાય. અહીંથી જો આવા MCQ જ્યારે પૂછાય ત્યારે ગોટે ચડી જાય. તને મેં થોડીક વાર પહેલાં કીધું હતું કે ભાઈ વાહકો છે એનો મુખ્યત્વે આધાર તાપમાન ઉપર છે અને જે આપણે અર્ધવાહકો છે એનો આધાર સંખ્યા ઘનતા ઉપર છે. તો જો હું વાહકોનું તાપમાન વધારું તો શું થાય? મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા તો વધવાની જ છે, પરંતુ રિલેક્સેશન સમય શું થાય? ઘટે. રિલેક્સેશન સમય ઘટે ટાઉ વધારતા, એના હિસાબે ટાઉ ઘટે તો રો વધે. એટલે ધાતુઓનું વાહકોનું તાપમાન વધારવામાં આવે તો અવરોધકતા વધે છે. એટલે અર્ધવાહકોના કિસ્સામાં શું થાય? અર્ધવાહકોને તમે ટેમ્પરેચર વધારો એટલે સંખ્યા ઘનતા શું થાય? વધવાની જ છે. તો અર્ધવાહકોનો મુખ્યત્વે આધાર ટેમ્પરેચર ઉપર નહીં, એનો સંખ્યા ઘનતા ઉપર છે. એટલે જો ટેમ્પરેચરની અસર તો બંનેમાં છે, પરંતુ મોટાભાગની મેન અસર કોની આવશે અહીંયા?
સંખ્યા ઘનતાની. તો સંખ્યા ઘનતા વધે તો અવરોધકતા ઘટે. એટલે તને ખબર છે અર્ધવાહકોને ગરમ કરવામાં આવે તો વાહકોમાં રૂપાંતરણ થઈ જાય. યાદ આવ્યું તને? તો અહીંયા મુખ્યત્વે આધાર છે આ ટેમ્પરેચરનો રોલ વધારે છે અહીંયા, અને અહીંયા આનો રોલ વધારે છે. ભલે અહીંયા ગરમ તો ટેમ્પરેચર જ કર્યું, ટેમ્પરેચર વધારતા જ ગરમ થાય છે, પરંતુ અહીંયા સંખ્યા ઘનતાનો રોલ વધારે છે, અહીંયા ટેમ્પરેચરનો રોલ વધારે છે. આ વસ્તુ ક્લિયર? ત્યારબાદ બીજો એક વસ્તુ છે અવરોધકતાનો તાપમાન ગુણાંક, જે તમે આલ્ફા કહેતા હતા. તો ધાતુઓ માટે આલ્ફા છે એ પોઝિટિવ હોય છે, અને અધાતુઓ અને અધાતુઓ અને અર્ધવાહકો, અથવા તો તમે એમ કહી શકો અવાહક અને અર્ધવાહકો, આ બંને માટે આલ્ફા છે એ ઋણ હોય છે. કારણ કે મોટા ભાગની ધાતુઓ છે જનરલી બધી વાહક હોય છે. તો વાહક માટે આલ્ફા પોઝિટિવ છે, અર્ધવાહક અને અવાહક માટે આલ્ફા નેગેટિવ છે. તો આનો મતલબ શું થાય? તો આલ્ફા પોઝિટિવનો મતલબ શું થશે કે જો તું ટેમ્પરેચર વધારીશ તો અવરોધ વધશે, અને અવરોધ વધશે તો અવરોધકતા વધશે. ના ખબર પડી? કારણ કે અવરોધકતા વધે તો જ અવરોધ વધ્યો હોય કે નહીં? તો ટેમ્પરેચર વધારશો તો અવરોધ વધે, ને અવરોધ વધે તો રો વધે. કેમાં? ધાતુઓના કિસ્સામાં. જ્યારે અર્ધ ધાતુઓ અને અર્ધવાહક અને અવાહક એ બંનેના કિસ્સામાં આના કરતાં ઊંધું થાય છે, કારણ કે એના બંને માટે આલ્ફા કેવો છે? નેગેટિવ છે. ત્યારબાદ અમુક આપણી ટેક્સ્ટબુકમાં એનસીઆરટી લેવલે 2-3 એલોયના નામ આપેલા છે મિશ્ર ધાતુઓના, કે જેમાં એક છે નિક્રોમ છે, એક એમાં મેંગેનીન છે, અને એક કોન્સ્ટન્ટન્ટ છે, તો જેના માટે આલ્ફાના મૂલ્યો છે એ ખૂબ નાના હોય છે. તો એટલી ખબર પડી ગઈ, જેનો આલ્ફા મોટો એની વાહકતા વધારે, કારણ કે ધાતુઓ છે ને, તો જેનો આલ્ફા નાનો એની અવાહકતા વધારે. તો સૌથી વધારે અવાહકતા કોની હોય? સૌથી વધારે અવરોધકતા કોની હોય? તો કે અવાહકની હોય. સૌથી વધારે અવરોધકતા કોની હોય? અવાહકોની હોય, કારણ કે અવાહકો વિદ્યુતનું વહન કરી શકશે નહીં. એમાં પણ સૌથી વધારે કોની? તો કે ભાઈ ફ્યુઝડ ક્વાર્ટઝ છે એની સૌથી વધારેમાં વધારે અવરોધકતા હોય. એનાથી ઓછી કોની? તો કે ભાઈ એનાથી ઓછી અર્ધવાહકોની, કારણ કે અર્ધવાહકોનો રોજ આલ્ફા છે એના કરતાં સેજ મોટો થશે. તો એમાં પણ સિલિકોનની છે જર્મેનિયમ કરતાં વધારે. આ બધા સ્પેશિયલ કેસ છે, મેં એક પણ પોઈન્ટ છોડ્યો નથી. તારે ખાલી લિસ્ટ બનાવવાનું છે ને, વારે ઘડીએ રિવિઝન કરવાનું છે, બધી વસ્તુ યાદ રહી જશે. અર્ધવાહક કરતાં અવરોધકતા મિશ્ર ધાતુની ઓછી થાય, અને મિશ્ર ધાતુ કરતાં પણ સૌથી ઓછી કેની અવરોધકતા? તો કે ભાઈ વાહકોની. તો વાહકોમાં સૌથી ઓછામાં ઓછી કોની? તો કે સિલ્વરની. ચાંદી છે એની અવરોધકતા સૌથી ઓછી થાય. આના કરતાં ઊંધું, ચાંદીની વાહકતા સૌથી વધારે થશે, અને સૌથી ઓછી વાહકતા કોની થશે? તો કે ફ્યુઝડ ક્વાર્ટની. જો વાહકતાના સ્વરૂપમાં લખવામાં આવે તો વાહકની સૌથી વધારે વાહકતા, ત્યારબાદ મિશ્ર ધાતુની વાહકતા, ત્યારબાદ અર્ધવાહકની, ત્યારબાદ અવાહકની. તો હવે આમાં કંઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. મસ્ત રીતે બધી વસ્તુ મેં છાપી નાખી હતી, જેથી કરીને તમારો ટાઈમ પણ બચે અને તમને લખવામાં ખબર પડે. ચાલો ક્લિયર? તો આ 3 ગ્રાફ છે તમારા માટે ખૂબ અગત્યના છે. તો એક ગ્રાફ પહેલા કે ભાઈ ધાતુઓ હોય તો એમાં તને ખબર હોવું જોઈએ કે ભાઈ 0 સેલ્સિયસ કરતાં ઓછું તાપમાન હોય તો એ જે ગ્રાફ છે એ વક્ર આવે. કેવો આવે છે? રોટી ગ્રાફ કેવો આવે? વક્ર આવે. જો 0 સેલ્સિયસથી લઈને 300 સેલ્સિયસ સુધીનો તાપમાન હોય તો એ ગ્રાફ છે લગભગ મોટા ભાગના કિસ્સાઓમાં એ ગ્રાફ કેવો છે? સુરેખ છે. એટલે તમે લખી શકો મોટા ભાગના કિસ્સામાં, અથવા તો ઓલમોસ્ટ કરતાં એમ જ લખીએ મોટા ભાગમાં જનરલી તને કેવો જોવા મળશે? સુરેખ જોવા મળશે. અને 300 સેલ્સિયસ કરતાં ઉપર જાવશો તો એ ગ્રાફ તમને કેવો જોવા મળે છે? પરવલય જોવા મળે છે. એમસીક્યુની દ્રષ્ટિએ આ પોઈન્ટ અગત્યના છે. હવે ત્યારબાદ આપણી ટેક્સ્ટબુકમાં એક છે નિક્રોમ, એક છે કોપર નિક્રોમ, અને એક સેમિકન્ડક્ટર. આ 3 ગ્રાફ આપણે આપેલા છે. તો નીટ લેવલ આનું કામ થોડુંક વધારે હોઈ શકે. તો ભાઈ કોપરનો ગ્રાફ છે એ વક્ર ગ્રાફ તને આપેલો છે, અને તું જો અવરોધકતા ખૂબ ઓછી છે, 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર. 10⁻8 અવરોધકતા ખૂબ ઓછી છે, એટલા માટે કારણ કે એ વાહક ઉપર છે, વાહક હોય તો એની અવરોધકતા કેવી થાય? ઓછી થાય. અને ટેમ્પરેચર તમે જો 50 કેલ્વિન, 100 કેલ્વિન, 150 કેલ્વિન આવા છે, એટલે કે 273 કેલ્વિન કરતાં તો ઓછા જ થયા. એટલે 0 સેલ્સિયસ કરતાં ટેમ્પરેચર તો ઓછું જ છે. ત્યારબાદ છે નિક્રોમ. તો નિક્રોમની અવરોધકતા પણ તમે જો ઓછી જ છે, એટલી બધી વધારે નથી, કારણ કે એલોય ધાતુઓ છે. 10⁻8ના ક્રમની જ છે, પરંતુ 200 એ લગભગ તમે જુઓ ને તો 1.1 × 10⁻8ના ક્રમની છે, અને 800 કેલ્વિને તમે જુઓ તો એ બહુ તો 1.2 થાય છે. એટલે નિક્રોમની પણ અવરોધકતા વધારે કહેવાય નહીં, બહુ ઓછી કહેવાય. ત્યારબાદ સેમિકન્ડક્ટર છે. તો સેમિકન્ડક્ટરમાં ટેમ્પરેચર વધે એટલે સંખ્યા ઘનતા વધે, અને અર્ધવાહકોમાં તો મુખ્ય આધાર સંખ્યા ઘનતા ઉપર જ છે. તો સંખ્યા ઘનતા વધે તો તમે ફોર્મ્યુલા જોઈ ગયા હતા, રો બરાબર m/n²τ. જો આ વધે, છેદ વધે તો રો શું થાય? ઘટે. એટલે એ ગ્રાફ છે એ હાઇપરબોલા છે, અતિવલય ગ્રાફ આવે છે. ક્લિયર? ટેમ્પરેચર વધશે એટલે અવરોધકતા ઘટે, અને વાહકતા વધે એટલે જ સેમિકન્ડક્ટર છે એ વાહકમાં ફેરવાઈ જાય અમુક તાપમાન. એ તાપમાને તમે ક્રિટિકલ તાપમાન કહેતા હતા. તો આ એક 3 ગ્રાફ હતા. અને એક બીજો ટોપિક છે સ્ટ્રેચિંગ ઓફ વાયર. વાયરને ખેંચવામાં આવે. આવા દાખલા તમે બહુ જોયા. 1% ખેંચે તો શું થાય? 2% ખેંચે તો શું થાય? બહુ એટલે બહુ સિમ્પલ. હું તને ટ્રીક આપું છું, એકદમ ઇઝી. જો
આર બરાબર ઓએલ અપોન એ. અને તને ખબર હોય કોઈ પણ વાયર હોય તમે લંબાઈ વધારો તો કદ એરિયા નાનો થાય, એરિયા વધારો દબાવીને તો લંબાઈ ઘટે. એટલે એ ઇન્ટુ એલનો ગુણાકાર તો હંમેશા કેવો રહે? અચળ રહે. તો તારે હું કેમ યાદ રાખું? જો અવરોધકતા તો અચળ જ હોય. મારે ખાલી એલ રાખવું હોય તો એ દેખાઈને શું લખવું પડે? 1/L લખવા પડે. એલ વયો ગયો ઉપર તો આર પ્રોપોર્શનલ ટુ એલ સ્ક્વેર. જો મારે ખાલી એ રાખવું હોય તો એલ બરાબર શું લખાય? 1/A લખાય. તો આર પ્રોપોર્શનલ ટુ એલ સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ 1/A સ્ક્વેર અને એરિયા બરાબર પાય આર સ્ક્વેર થાય. તો આ ત્રિજ્યાની 4 ઘાત થઈ ગઈ કે નહીં? રેડિયસની 4 ઘાત. આ રીતે હું સૂત્ર યાદ રાખું છું. મારી વાત ભેજામાં ગઈ. અને જ્યારે તમને વાયરનું દળ આપેલું હોય ત્યારે એમાં પણ થોડોક ફેરફાર કરવાનો. ઉપર નીચે લંબાઈ વડે ગુણી નાખ્યા તો આ એ ઇન્ટુ એલ થઈ ગયા. આ કદ થઈ ગયું કે નહીં? કદ દેખાઈને વી મૂક્યા. અને દળ બરાબર ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો કદ બરાબર દળના છેદમાં ઘનતા. છેદનો છેદ ઘનતા હોય ગયો ઉપર. રો અચળ હશે, લંબાઈ વધઘટ થઈ શકે. ઘનતા અચળ હોય તો એલ સ્ક્વેર પ્રોપોર્શનલમાં એમ. આર પ્રોપોર્શનલ ટુ એલ સ્ક્વેરના છેદમાં એમ. આના ઉપર આધારિત રાખે. તો આમાં કાંઈ છે નહીં. આના આધારે એમસીક્યુ તમે જુઓ એટલે ફટાફટ થવા મળશે. મારું કામ છે એક કોન્સેપ્ટ તારો બાકીના જે બધા કોન્સેપ્ટનું તારે રિવિઝન થઈ જવું જોઈએ. તો 3-4 એમસીક્યુ છે મારી રીતે થોડુંક જે થિયરીનું રિવિઝન કર્યું છે એના આધારે બનાવેલા છે. વ્યવસ્થિત જોઈએ છીએ કે ભાઈ એક ધાતુના વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગરમ થઈ લાલ થઈ જાય છે. ચોખ્ખી વાત છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો એટલે H બરાબર I2R2 અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને પોતાનો કલર બદલશે, લાલ થઈ જશે. જ્યારે અડધા ભાગમાં ઠંડુ પાણી રેડવામાં આવે ત્યારે શું થાય? માનો કે આ વાયર છે, આમાં ગરમ કરીને આમાં અડધા ભાગમાં તમે ઠંડુ પાણી નાખી દો. હવે જેવું તમે ઠંડુ પાણી નાખો એટલે ટેમ્પરેચર શું થાય? ઘટે. ટેમ્પરેચર ઘટે. અને તમને કીધું છે ધાતુ. તમને શું કીધું છે? ધાતુ. તો જો ટેમ્પરેચર ઘટશે તો ધાતુનો અવરોધ શું થાય? ઘટે. કારણ કે આલ્ફાનો પોઝિટિવ હોય. વધે તો વધે, ઘટે તો ઘટે. રો ઘટે, અવરોધ ઘટે તો અવરોધકતા ઘટે. અવરોધકતા ઘટે તો વાહકતા વધે. વાહકતા વધે તો વિદ્યુત પ્રવાહ વધે. અને વિદ્યુત પ્રવાહ વધે તો I2RT અનુસાર વધારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. વધારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ. કેમ? બાકી છે ને જોરદાર. તો બાકીનો અડધો ભાગ વધારે ગરમ થશે, બાકીનો અડધો ભાગ વધારે ઠંડો થશે. આખો વાયર ઠંડો થશે કે નોન? શું થશે? બાકીનો જે અડધો ભાગ છે એ વધારે ગરમ થશે. શા માટે? જે ભાગમાં તમે પાણી નાખો ને તાપમાન ઘટી ગયું. તાપમાન ઘટશે એટલે અવરોધકતા ઘટશે. અવરોધકતા ઘટશે તો વાહકતા વધશે. વાહકતા ઘટશે તો વિદ્યુત પ્રવાહ વધે અને વધારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો વધારે ગરમ થાય. કેમ બાકી? ચાલો બીજું જો. એક તાંબા અને બીજા જર્મેનિયમના ટુકડાને રૂમના તાપમાનથી 100 કેલ્વિન સુધી લઈ જવામાં આવે. ટેમ્પરેચર વધાર્યું ઘટાડ્યું? રૂમ ટેમ્પરેચર કેટલું હોય? 300 કેલ્વિન. 300 માંથી 100 કેલ્વિન કર્યું, 27 લઈએ તો 300 થાય. તો જો હું ટેમ્પરેચર ઘટાડીશ તો એક છે કોપર. કોપર છે એનો અવરોધ વધશે, કોપરનો અવરોધ ઘટશે. તમારે કોમેન્ટ કેના સ્વરૂપમાં મળવાની છે? વાહકતાના સ્વરૂપમાં કોમેન્ટ આપવાની છે. તો અવરોધ ઘટે, અવરોધકતા ઘટે, વાહકતા વધે. અને જો ટેમ્પરેચર ઘટે તો બીજી વસ્તુ કઈ છે? જર્મેનિયમ. જર્મેનિયમ છે એ અર્ધવાહકમાં આવે. તો અવરોધ શું થાય? ટેમ્પરેચર ઘટતા અવરોધ શું થાય? વધે. અવરોધ વધે, રો વધે, વાહકતા ઘટે. સિગ્મા કોપર વધ્યા, સિગ્મા જર્મેનિયમ ઘટ્યા. આ જ આન્સર છે. ઘટે, બાકી બધા નહીં મેળ પડે. ચાલો. ઠંડા દિવસે ગરમ દિવસની કરતાં એન્જિન ચાલુ કરવું મુશ્કેલ છે. સાથે હવે આમાં ઓપ્શન છે ને એ બેટરીના આંતરિક અવરોધના સ્વરૂપમાં હતા, પણ થોડાક ઓપ્શન મોટા છે એટલે મેં એવી રીતે રાખવાના બદલે થોડો કોન્સેપ્ટ સમજાવી દઉં. તો હું જે બોલું તે લખી નાખજે. હવે જ્યારે તમે સવારમાં શિયાળામાં ગાડી ચાલુ કરવાની ટ્રાય કરતા હોય, બહુ અત્યારે તો જનરલી બહુ વાંધો નથી આવતો, પણ જો થોડીક જૂનવાણી ગાડી હોય તો થોડોક સ્લેપ વધારે ખેંચે. સ્લેપ વધારે ખેંચાવાનું રીઝન શું છે? જો કે ભાઈ બેટરીનો જે આંતરિક અવરોધ છે, સાંભળજે મારી વાત, લોજિક એની પાછળનું એ છે, બેટરીનો જે આંતરિક અવરોધ છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો જો શિયાળામાં ટેમ્પરેચર ઓછું છે તો બેટરીનો આંતરિક અવરોધ વધારે છે, તેથી બેટરીમાંથી વધારે પ્રવાહ બહાર નહીં આવી શકે, એટલે સ્લેબ થોડોક વધારે ખેંચાય છે. એની સામે ઉનાળામાં તાપમાન કેવું છે? વધારે છે. તાપમાન વધારે છે તો આંતરિક અવરોધ ઓછો છે. અવરોધ ઓછો હોય તો વિદ્યુત પ્રવાહ વધારે બહાર આવે અને ઇઝીલી તારી ગાડી છે, કાર છે, સ્ટાર્ટ થઈ જાય. તો ખબર પડી કે નહીં? તો આ એક લોજિક છે, એ લખી નાખજો બુકમાં કે ભાઈ બેટરીનો આંતરિક અવરોધ છે એ ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં હોય, જેને હિસાબે ગાડીને ચાલુ બંધ કરવામાં શિયાળામાં ઉનાળામાં એ બધી વસ્તુ તમે કોમેન્ટ મારી શકશો એના આધારે. હવે અવરોધકતાના ચડતા ક્રમમાં ગોઠવો. નિક્રોમ, કોપર, જર્મેનિયમ અને સિલિકોન.
મેં થોડીક વાર પહેલાં તમને કીધું સૌથી વધારે અવરોધકતા કોની? વધારે અવાહકોની. આમાં અવાહક કોઈ છે નહીં. અવાહક પછી અર્ધવાહક આવે. અર્ધવાહકમાં પણ સિલિકોનની વધારે, જર્મેનિયમની ઓછી. તો જો સિલિકોનની અવરોધકતા વધારે છે એના કરતાં જર્મેનિયમની ઓછી થાય. એના પછી આવે એલોય. તો કોપર અને નિક્રોમમાં એલોય કોણ છે? તો કે કોપર. તો નિક્રોમ. અને સૌથી ઓછી કોની આવશે? કોપર, કારણ કે કોપર છે એ ધાતુમાં આવશે. તો આના આધારે એમસીક્યુ હોય તો આપણને આવા પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. અગેન બીજા સારા 4 થિયરેટિકલ એમસીક્યુ છે. હવે જો વાહકનું તાપમાન વધારતા તેનો અવરોધ વધે. શા માટે? માનો કે વાહકનું તાપમાન વધારો તો અવરોધ શા માટે વધે? પહેલા મને કહે. કોઈ પણ વાહક હોય એમાં ટેમ્પરેચર વધારો તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધે તો અવરોધકતા ઘટે. સોરી, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધે તો રિલેક્સેશન સમય ઘટે. અને રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતા વધે. અવરોધકતા વધે એટલે આર વધે. તને જો રિલેશન ખબર ના હોય તો આ તો ખબર પડી ને અહીંથી ક્યાં આવ્યું? એન અને ટાઉનો રિલેશન ખબર છે કે નહીં? સંખ્યા ઘનતા અને રિલેક્સેશન સમયનો. શું કામે? સંખ્યા ઘનતા વધે તો રિલેક્સેશન સમય અથડામણ વચ્ચે સમય થવા માટે ઓછો સમય લાગે. બે ક્રમિક અથડામણ વચ્ચે ઓછો સમય લાગે તો ટાઉ ઘટે. અને ટાઉ ઘટે તો અહીંથી આ બેનું ફોર્મ્યુલા રો બરાબર m/n/e² ટાઉ. ટાઉ ઘટ્યા તો રો વધ્યા તો આર વધ્યા. આ પહેલામાં આન્સર આવશે, જોઈ લખી લે. વાહકના બંને છે અચળ પોટેન્શિયલ ડિફરન્સ લાગુ પડે છે. મતલબ બેટરી બદલવાના નથી, વિદ્યુત ક્ષેત્ર બદલવાનું નથી. જો વાહકનું તાપમાન વધારવામાં આવે તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. ચાલો શું કરશું? બોલ ભાઈ બોલ. ટેમ્પરેચર વધારશો એટલે પહેલી વાત તો સંખ્યા ઘનતા વધશે. સંખ્યા ઘનતા વધે તો I બરાબર અવની વાળું ફોર્મ્યુલા હતું ને, VD બરાબર I/A/N/E. તો જો સંખ્યા ઘનતા વધી તો VD શું થાય? ઘટે. ચાલો બીજો ક્વેશ્ચન. કોપર વાયરના બંને છેડે અચળ પોટેન્શિયલ ડિફરન્સ લાગુ પડેલ છે, જેની લંબાઈ L અને વ્યાસ D છે. કોપર વાયર છે એના બંને છેડે અચળ PD લાગુ પડે છે. મતલબ કોઈ એક બેટરી છે એ ફિક્સ કરી દીધી છે. જો બંને લંબાઈ L છે, ડાયામીટર D છે, જો વ્યાસ બમણો કરવામાં આવે તો VD એરિયાથી સ્વતંત્ર છે. ડ્રિફ્ટ વેગની એરિયા કાંઈ લેવા દેવા છે નહીં. તો 2x એટલે બમણો થાય, અડધો થાય, અચળ કે ચોથા ભાગનો થાય. કાંઈ ફરક ન પડે. એરિયાથી શું છે? સ્વતંત્ર છે. VD એથી સ્વતંત્ર છે. ભાઈ બોલ ભાઈ, હા કે ના? એટલે ભેજી મેં જાવે કે નહીં જાવે? ચલો ક્લિયર. તો આ 3 MCQ હતા અને એક ચોથું છે મારે કેલ્ક્યુલેશન કરવું પડશે. તો વ્યવસ્થિત પહેલાં સ્ક્રીનશોટ લઈ લે. ચાલો અભી દેખ બબુઆ, તે ક્યારે MCQ જોયો જ નહીં હોય. ચાલો, તને એવું કીધું કે 1 mm નો વ્યાસ ધરાવતા કોપર વાયરમાંથી 1.1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. વ્યાસ આપેલો છે 1 mm, બોલે તો 10⁻³ મીટર. અને વિદ્યુત પ્રવાહ આપેલો છે 1.1 એમ્પિયર. ઇલેક્ટ્રોન માટે VD કેટલો થાય? ડ્રિફ્ટ વેગ ડાયરેક્ટ ગોતવાનું જ કહી દીધું. વાહ ભાઈ વાહ. તને ઘનતા આપેલી છે કોપરની 9 g/cc, બોલે તો 9 × 10⁻³ કરી નાખું kg/m³. તને અણુભાર આપેલો છે 60 ગ્રામ. દરેક પરમાણુ દ્વારા 1 ઇલેક્ટ્રોનનો સહયોગ મળે છે. આવું છે ને, આ વસ્તુ જો ખૂબ અગત્યની છે. જ્યારે તને ક્વેશ્ચનમાં આવું આપેલું હોય ને ત્યારે હંમેશા ડ્રિફ્ટ વેગની એક શોર્ટકટ છે. ડ્રિફ્ટ વેગની શોર્ટકટ છે, યાદ રાખજે તું. VD બરાબર માય, કહેતા માય રોના છેદમાં રોના માય રોના 5 માય રોના 5 યાદ રાખો તો હાલશે. 5 માય રોના 5. F શું છે ખબર? આ દરેક પરમાણુ દ્વારા કેટલા ઇલેક્ટ્રોનનું કન્ટ્રીબ્યુશન મળે છે. દરેક પરમાણુ છે કેટલા ઇલેક્ટ્રોનનો સહયોગ આપે છે, F છે. હવે જો કિંમત મૂકતો જાઓ. M છે ને અણુભાર, સાંભળીએ. માય રોના 5 63 × 10⁻³ પ્રવાહ છે 1.1, ઘનતા છે 9 × 10⁻³ એને 6.022 × 10⁻23 માં કેલ્ક્યુલેશન માટે 6 × 10⁻23 સહેલું પડશે. F છે એ દરેક પરમાણુ દ્વારા કેટલા ઇલેક્ટ્રોનનો સહયોગ મળે છે? તો કે F બરાબર 1. એરિયા π/4 ડિસ્પ્લે કરવું પડશે ને.
तो पाई अँ आव्या, छेदनो छेद 4 वयो गयो ऊपर ने π/4 d², 10⁻6 અને ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19. અહીંથી હું કેલ્ક્યુલેશન હું નહીં કરી દઉં, કારણ કે થોડીક વાર લાગશે. એના કરતાં બેટર છે કે તમે જાતે કરી લેજો કેલ્ક્યુલેશન. અને ડ્રિફ્ટ વેગ છે મીટર પ્રતિ સેકન્ડ કે mm પ્રતિ સેકન્ડ, કે તમે તમારી રીતે જે કે આન્સર ઇઝીલી સેટ થતો હોય એ સેટ કરી દેજો. શોર્ટકટ શું છે? માયરોના ફઈ. ક્યારે? કે જ્યારે કોન્ટ્રીબ્યુશન વાળી કંઈક વાત આવેલી હોય ત્યારે, અને ડ્રિફ્ટ વેગ ગોતવાનો હોય ત્યારે. ચલો ક્લિયર? તો આ બધા MCQ મસ્ત MCQ છે થિયરેટિકલ, કે તારા બધા જ લોજિક ક્લિયર થતા જશે. ઓકે ચાલો, તો બંને MCQ બહુ જોરદાર છે. પેલા આ કરીએ એટલે જગ્યાનો ઇસ્યુ ન આવે. તમને એવું કીધું કે એક વાયરનો 20°C તાપમાને અવરોધ 20 ઓહમ છે, 500°C તાપમાને 60 ઓહમ છે, અને તો કેટલા તાપમાને અવરોધ 25 ઓહમ થશે? તમારી પાસે ખબર જ છે, ફોર્મ્યુલા કયું છે? R = R0 1 + α∆T. જો આ જ વસ્તુથી કરવાનો હોત તો તમે થોડો વિડીયો જોતા હોત. કંઈક તો સિક્રેટ હોય કે ના હોય? ક્યારેય પણ આવા દાખલા ફોર્મ્યુલાથી કરવાના છે નહીં. તો પહેલાં તને ખબર હોવી જોઈએ કે રેઝિસ્ટન્સ છે અને ટેમ્પરેચર છે બંને એકબીજાના સમપ્રમાણમાં છે. તાપમાન વધે તો અવરોધ વધે, તાપમાન ઘટે તો અવરોધ ઘટે. આવું ધાતુઓ માટે. અને બાકીના માટે એના કરતાં ઊંધું છે, પણ ગ્રાફ છે તો એકબીજાના સમપ્રમાણમાં જ કે નહીં? વધે તો વધે, ઘટે તો ઘટે. અથવા તો ઊંધું હશે, તાપમાન વધે તો અવરોધ ઘટતો હશે અર્ધવાહકો અને અવાહકોના કિસ્સામાં. છે તો લોજિક બંનેમાં સેમ કે નહીં? તો તને ખબર છે આનો જે ગ્રાફ હોય હંમેશા કેવો છે? સુરેખ જ રહેવાનો છે કે નહીં? ધાતુઓની વાત કરું તો ગ્રાફ હંમેશા કેવો રહેવાનો છે? સુરેખ. અને આમે જનરલી વાયર છે આપણે સુવાહકો ધાતુના જ લઈએ છીએ ને, જેથી કરીને વાહક હોય, વિદ્યુતનું વહન કરી શકાય. તો હું તને જે ટ્રીક આપું છું ને, જ્યારે સુરેખ ગ્રાફ હોય ત્યારે કામ લાગશે. તને જો આની ખબર છે, આનો તમે ઢાળ લખો શું થાય? જો લોજિક શું છે પહેલાં સાંભળ મારી વાત. આનો ઢાળ શું થાય? ΔR/ΔT. અને આ તો ગમે ત્યારે અચળ જ રહે કે ના રહે? આનો ઢાળ છે તો ગમે ત્યારે અચળ જ હોય કે ના હોય? હોય ને, કારણ કે સુરેખ લાઈન છે ભાઈ. થીટા તો દરેક વખતે સેમ જ થાય ને. ભૈયામાં ગયું કે નહીં? તારે શું કરવાનું હવે? પહેલું કામ તારીખ બધાને લાઈનમાં ગોઠવવાનું. આપણને જો અહીંયા 20°C, સોરી, ત્રણ વસ્તુ કઈ કઈ આપેલી છે? 20 ઓહમ, 60 ઓહમ અને 25 ઓહમ. તો તને એને હું લાઈનમાં ગોઠવું છું. 20 ઓહમ, 25 ઓહમ અને 60 ઓહમ. 20 તાપમાન કેટલું છે? 20°C. 25 મારે તાપમાન જોઈએ છે અને 60 કેટલું છે? 500°C. તારે શું કરવાનું? ઢાળ તો સમાન જ હોય ને. તો પેલી વખત M1 ઢાળ = M2 ઢાળ. M1 બરાબર શું લખાય? ΔR/ΔT1 ΔR/ΔT2. કોઈ પણ બેની બાદ બાકી કરો દરેક વખતે સેમ થાય. 25 માંથી 20 બાદ કરો, છેદમાં T - 20 કરો. આ બે કિંમત જાણીતી છે, આમાંથી આ બાદ કરો. 60 - 20, 500 - 20, આ થઈ ગયા 5, છેદમાં T - 20, એ હો ગયા 40, એ હો ગયા 480. 0 0 કેન્સલ, 1/12 થઈ ગયું. 12 ઓલી બાજુ ગયા 60 થયા. T - 20, T બરાબર જવાબ આવ્યો 80°C. છે ને બાકી ખતરનાક. આવું તને આમે કરી શકે? 3 વેલોસિટી આપેલી હોય, 2 ટાઈમ આપેલા હોય, 1 ટાઈમ નથી આપ્યો તો થાય ને? ત્રણ વસ્તુ કોઈ પણ આપેલી હોય, બીજી 2 વસ્તુ આપેલી હોય. મતલબ કહેવાનો મતલબ એવો છે, 3 વસ્તુની વાત જવા દો. જ્યારે ગ્રાફ સુરેખ હોય ત્યારે આ ટ્રીક ચાલે. જ્યારે ગ્રાફ સુરેખ હોય, VT ગ્રાફ હોય, AT ગ્રાફ હોય, ગમે તે ગ્રાફ સુરેખ હોવો જોઈએ, એટલે આ ટ્રીક આપણે કામ કરશે. કારણ કે ઢાળ લઈએ છીએ ને આપણે. ભેજામાં ગયું? ચાલો, આ ક્વેશ્ચન મસ્ત છે કે T2 - T1 proportional to ટીક 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 ટીક. હવે અહીંયા પણ ઢાળનો લોજિક જ છે. તમને ખબર છે VI ગ્રાફ હોય, VI નો ઢાળ તને શું આપે? અવરોધ આપે. અને જો અવરોધ છે એ તાપમાનના સમપ્રમાણમાં છે. જો અહીંયા R1 અને R2 તમે લખો તો તાપમાનના સમપ્રમાણમાં છે કે નહીં? સાંભળજો મારી વાત. અને એમાંથી તમે એંગલ લખો, T બરાબર, તમે ઢાળ બરાબર tan θ હોય તો લખો ને. તો અહીંયા જે એંગલ લખીએ છીએ આપણે ક્યાંથી લખીએ છીએ? X અક્ષથી લખીએ છીએ. તો T1 માટે વાંધો નથી, તો T2 માટે એંગલ લખવો હોય તો કેટલો થશે? 90 - θ, કારણ કે અહીંયા θ છે. તો જો મારે T2 - T1 લખવાના થાય તો એ proportional to R2 - R1 થાય. આમાં તને કાંઈ વાંધો હોવો જોઈએ નહીં. એ proportional to R2 છે એના માટે tan θ2 આવશે. અને θ2 કેટલો છે? 90 - θ માઇનસ tan θ. એટલે જ હું કહેતો હતો જગ્યા ચેકવાનું. સ્ક્રીનશોટ લઈ લેજો. tan θ tan 90 - θ अपॉन -tan θ. चलो अभी ये क्या होगा?
T2 માઇનસ T1 પ્રપોઝ થયું એ થઈ ગયું કોટ થીટા, આ થઈ ગયું ટેન થીટા. ગમે એમ કરીને આવું લઈ આવવાનું છે. હવે પહેલા કોટને દેખાઈને કોસ અપોન સાઇન લખાય, અહીં લખાય સાઇન અપોન કોસ. ચોકડી ગુણાકાર કરો. ઓકે, સાંભળજો. હવે અહીંયા ને ઉપર નીચે હું 2 વડે ગુણી નાખું તો છેદમાં 2 સાઇન થીટા કોસ થીટા શું થઈ ગયું? સાઇન 2 થીટા. અને તને યાદ છે 2 કૌંસમાં કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા શું થાય? કોટ 2 થીટા. સોરી, કોસ 2 થીટા. કોટ હું કોસ 2 થીટા, કારણ કે તને ખબર છે કોસ 2 થીટા બરાબર અથવા 2 હોય છેદમાં તો શું થાય? કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ચાલો ક્લિયર. અને કોસ બાય સાઇન કોટ અને થીટા છે 2. આ તારો જવાબ. ચાલો ક્લિયર. ઓકે, હવે જો તો આ ટોપિકના છેલ્લા 2 MCQ છે. તમને એવું કીધું છે કે ABC 3 પ્લેટ છે, એનું મટીરિયલ સેમ છે, તને એના અવરોધનો રેશિયો તારે જોઈએ છે. આની લંબાઈ √3. હવે જો અહીંયા છે ને અગત્યની વસ્તુ એ છે કે આટલો ભાગ છે ને જે બાકીનો વચ્ચેનો ભાગ હોલો છે. સાંભળજે મારી વાત. અહીંયા પણ આટલો જ ભાગ છે, વચ્ચેનો ભાગ હોલો છે. અને જો વ્યવસ્થિત તું આ એજને વ્યવસ્થિત જોઈશ ને તો બી પ્લેટ છે ને એ એક્ઝેક્ટ આખી એમાં બેસી જશે. જો તું આ જે ભાગ છે એક્ઝેક્ટ આમાં બેસી જશે, આ એ વાળો ભાગ છે એ એક્ઝેક્ટ આમાં બેસી જશે. અને અહીંયા જો આખો શેડેડ પોર્શન કેટલો છે? અહીંયા આખો છે, આમાં વચ્ચે હોલ જેવું કંઈ નથી. ક્લિયર. તો અવરોધ માટે બીજું તો કંઈ નથી, એક જ ફોર્મ્યુલા છે, R બરાબર રોયેલ અપોન. ત્રણેયનું મટીરિયલ સેમ છે, ત્રણેયની તો લંબાઈ સેમ છે. તો R પ્રોપોર્શનલ ટુ ઓનલી કેના ઉપર આવશે? એરિયા ઉપર આવશે. જો મારે R એ જોતા હોય તો 1 અપોન એરિયા. આનો એરિયા કેટલો થાય? ખાલી આ શેડેડ પોર્શનનો એરિયા કેટલો થાય? આ હું તમને કહેતા ભૂલી ગયો છું કે આમાં લેન્થ સમાન છે. તમને ક્વેશ્ચન એવો આપેલો છે કે લેન્થ સમાન છે. તો અહીંયા શું થશે? √3a² માઇનસ √2a². અંદરના ભાગનો એરિયા √2a², બારોબારના ભાગનો એરિયા √3a², કારણ કે √3a ઇન્ટુ √3a. તો આનો જવાબ કેટલો થઈ ગયો? 1/3a² માઇનસ 2a² h². RB બરાબર શું થશે? 1/ બારોબારની બોર્ડર √2a ઇન્ટુ √2a, અંદરની બોર્ડર માત્ર a², કારણ કે આ એ ને આ એ. તો જવાબ આવશે આનો પણ 1/a². અને સી નો જવાબ પણ આવશે 1/ માત્ર a². એમાં તો બીજું કંઈ છે જ નહીં. તો RA જેમ RB જેમ RC તને કોઈ પૂછે ત્રણેયનો અવરોધ શું થશે? 1:1:1. કાંઈ અઘરું છે નહીં. ચાલો, 3 વાયર આપેલા છે કે જેના દળનો રેશિયો આપ્યો અને લંબાઈનો રેશિયો આવ્યો. તો તને યાદ આવી ગયું ને? જ્યારે દળ આપેલું હોય ત્યારે શું કરવાનું? ઉપર નીચે L વડે મલ્ટીપ્લાય કર્યા હતા. L² અપોન અહીંયા કદ થયું હતું, કદ દેખાઈને દળના છેદમાં ઘનતા મૂક્યું હતું. તો R પ્રોપોર્શનલ ટુ L²/m થાય કે નહીં? R1 જેમ R2 જેમ R3. લંબાઈ કેટલી થઈ? વર્ક કરવાનો છે. 55 25 9 1 છેદમાં દળ. સોરી, દળ કેટલું છે? 1:3:5. 1 3 5. રેશિયો સોલ્વ કરવાનો છે. ખાલી લસા લઈ લે. 5 તેરી 15 થયો. 15 વડે મલ્ટીપ્લાય આને કરે, આને ખાલી 5 વડે કરે, આને 3 વડે કરે. 25 15 15 5 75 5 7 15 2 30 ને 3 37. આ તારો આન્સર. ચલો ક્લિયર. આમાં કાંઈ આટલું બધું અઘરું છે નહીં. ઓકે ચાલો, તો એક કલર કોડનો ક્વેશ્ચન કરાવી દઉં છું એટલે જેથી કરીને ટેબલ તમારું રિવાઇઝ થઈ જાય. મારી પાસે કંઈક ટ્રીક અલગ હશે, તમે કદાચ જે શીખેલા હશો ટ્રીક એ અલગ હશે. તો પહેલાં તો ટ્રીક આપણે બધાને ખબર છે. તમે સ્ટાર્ટિંગમાં તો બીબી રોય લખતા હતા, પછી તમને જેવી રીતે યાદ રહી તે રીતે. હું તો આવી રીતે યાદ રાખું, બીબી રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઇફ. થોડીક જગ્યાનો લોચો થશે, સાંભળીએ. બીબી રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઇફ. ત્યારબાદ ગોલ્ડ અને સિલ્વર પણ લખીએ જ છીએ, સાથે સાથે લખી દઉં છું. આખું જ લખી દો એટલે અહીંયા ઉપાધિ જ નહીં. ગોલ્ડ સિલ્વર અને છેલ્લો પટ્ટો હોય નો કલરનો. ચલો ક્લિયર. હવે આને તમે યાદ કેવી રીતે રાખો છો? ઘણા બધા લોકો જે અલગ અલગ ટ્રીકથી યાદ રાખતા હોય, પછી ઘણાને ભૂલે થાય છે.
કારણ કે બી અહીંયા છે, બી અહીંયા છે, બી અહીંયા છે, લોચો ક્યાં થાય? આને એવી રીતે યાદ રખાય, પેલું ને છેલ્લું. પેલું છે બ્લેક અને અહીંયા છે વ્હાઈટ. તો આવું યાદ રાખજો. પેલા જિંદગી છે બ્લેક એન્ડ વ્હાઈટ હતી. પેલા જિંદગી કેવી હતી? બ્લેક એન્ડ વ્હાઈટ હતી. ઉપર બ્લેક, નીચે વ્હાઈટ. સાંભળજે મારી વાત. પછી જિંદગીમાં થોડાક રંગો આવ્યા. એટલા બધા રંગો નથી આવ્યા. બ્લેક જેવું જ બ્રાઉન આવ્યું. રંગો આવે છે જે પણ એકદમ કલરફુલ નથી થતી. બ્લેક જેવું બ્રાઉન આવ્યું અને વ્હાઈટ જેવું ગ્રે આવ્યું. મતલબ ગ્રે છે, હજી કંઈ કલરફુલ થોડું છે. એ કેવું છે? બ્લેક એન્ડ વ્હાઈટ જેવું જ છે. પહેલા જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટ હતી. જિંદગીમાં થોડાક રંગો આવ્યા, બ્રાઉન અને ગ્રે. ત્યારબાદ જિંદગી મસ્ત કલરફુલ થઈ ગઈ. કલરફુલ કેવી રીતે થઈ ગઈ? જો ચાની વાલી પીનારા. પેલો છે નીચેથી ચાલુ કર, જાંબલી, વાયોલેટ. હવે નીલો એક, ઇન્ડિગો એક નથી. વાહ જાની, પછી વાહ વાદળી, બ્લુ, જાની વાલી, લીલો, પી, યલો, ઓરેન્જ, રેડ. આવી રીતે દેખો, લગભગ કોઈથી ભૂલાશે નહીં. પહેલા જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટ હતી. જિંદગીમાં થોડાક રંગો આવ્યા, પછી જિંદગી મસ્ત કલરફુલ થઈ ગઈ. ચલો ક્લિયર કે નહીં? ગોલ્ડ, સિલ્વર, નો કલર. હવે પેલા બે જે હોય એ તો શું બતાવે? ખાલી 0 1 2 3 4 5 6 7 8 9. બાજુમાં અંક પેલો અંક હોય, પેલો પટ્ટો હોય પેલો અંક બતાવે, બીજો અંક હોય બીજો પટ્ટો બતાવે. આ દશક બતાવે, આ એકમ બતાવે. પછી ત્રીજો જે પટ્ટો છે એ 10 ની ઘાત બતાવે. પણ 10 ની ઘાતમાં બહુ પ્રોબ્લેમ નથી. 10 ની 0, 10 ની 1, 10 ની 2, 10 ની 3, 10 ની 4, 10 ની 0 એટલે એક જ થઈ ગઈ ને? સર ત્યાં તો એક હતું એ કે 10 ની 6, 10 ની 7, 10 ની 8, 10 ની 9. ના ગોલ્ડ છે એને 10 ની -1 લખીએ છીએ. પણ જનરલી આ તમને બહુ ઓછું જોવા મળશે. ગોલ્ડ અને સિલ્વર છે એ ત્રુટીમાં તમને વધારે જોવા મળે. કારણ કે ગોલ્ડ હોય તો 5% ત્રુટી હશે, આ 10% હશે, અને કોઈ પટ્ટો જ ન હોય તો 20% ત્રુટી હશે. ચલો ક્લિયર? મહત્વની વસ્તુ મારે આ કહેવાની હતી કે પહેલા જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટ હતી. થોડાક રંગો આવે છે એટલે બ્લેક જેવું બ્રાઉન છે, વ્હાઈટ જેવું ગ્રે છે. ત્યારબાદ જિંદગી કલરફુલ થઈ જાય છે, પણ નીચેથી કલરફુલ થાય છે, ઉપરથી નથી થતી. હો ચાલો ક્લિયર? તો પહેલો પટ્ટો છે બ્રાઉન, 1 બ્લેક, 0 ગ્રીન, 10 ની 5 ગોલ્ડન, 5%. કેમ કરશો? 10 ગુણ્યા 10 ની 5 ±5%. બોલે તો 10 ની 6 ±5%. આ તમારો આન્સર. ચલો ક્લિયર? તો આઈ થિંક કલર કોડમાં હવે કંઈ પ્રોબ્લેમ હશે નહીં. ઓકે, તો હવે નવો ટોપિક છે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. એટલે હવે એમાં સમતુલ્ય અવરોધ નહીં, સર્કિટો બધી સમાંતર, શ્રેણીવાળી, વેસ્ટર્ન બ્રિજ વાળા બધા જ કેસ એમાં આવી જશે. એટલે જેવા જેવા એમસીક્યુ છે એ પ્રમાણે બધા જ કોન્સેપ્ટ ક્લિયર થતા હશે એવા જ એમસીક્યુ હું મૂકીશ. કે ભાઈ વેસ્ટર્ન બ્રિજ છે તો અનબેલેન્સ કન્ડિશનમાં છે, એનો જ એમસીક્યુ મેં મૂકેલો છે. એટલે લગભગ શ્રેણી સમાંતર ઇન્ડિવિજ્યુઅલ થિયરી શીખવાની જરૂર નહીં પડે. એમસીક્યુ સોલ્વ કરશો એમાં જ કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે. તો પહેલો ક્વેશ્ચન એવો છે કે ભાઈ એક 2 મીટરનો વ્યાસવાળો એક સળિયો છે અને 2 મીટરના વ્યાસવાળી એક રિંગ છે. બધાનું વેલ્ડિંગ કરેલું છે. રિંગના વ્યાસ ઉપર આનું વેલ્ડિંગ કરેલું. 3 બ્રાન્ચ સાચી છે. સાંભળજે, આ ખાલી એમને દર્શાવવા માટે નથી, ખાલી રિંગ નથી. 3 બ્રાન્ચ સાચી છે. તમને એવું કીધું કે ભાઈ આ જે મટીરિયલ છે એની અવરોધકતા છે એ 1 ઓહમ પર મીટર છે. મતલબ એકમ લંબાઈ દીઠ અવરોધ છે એ 1 ઓહમ છે. તો તને એક્સ અને વાય વચ્ચેનો સમતુલ્ય અવરોધ જોઈએ. તો તને પહેલા તો ખબર પડી જાય કે ભાઈ આ જે એક્સ વાય વાળી લાઈન છે એનો અવરોધ કેટલો થશે? તો કે એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય તો એલ લંબાઈનો અવરોધ કેટલો થાય? રોયલ. તેથી આપણે ટ્રીક લખી જ નાખો કે ભાઈ જો તને રો ખબર હોય તો એલ લંબાઈનો અવરોધ તારે જોતો હોય, કોઈ પણ લંબાઈ એલ હોય તો એ અવરોધ કેટલો થાય? તો કે ભાઈ રો ઇન્ટુ એલ થાય. ચલો ક્લિયર? તો આનો અવરોધ કેટલો થશે? 2 મીટર ઇન્ટુ 1 એમ મીટર મીટર કેન્સલ. તો આનો અવરોધ કેટલો થઈ ગયો? તો કે 2 ઓહમ. આમાં કઈ વાંધો નથી. હવે અપર પાર્ટ જે છે અને લોઅર પાર્ટ છે એ બંનેનો અવરોધ તો સમાન થશે, કારણ કે બંને અડધા અડધા પરિઘ છે કે નહીં. તો માનો કે આનો અવરોધ આર છે, આનો અવરોધ પણ આર છે. હવે આર જોઈએ મારે. તો પહેલા તો અને આર જોતો હોય તો તને પહેલાની લંબાઈ ખબર હોવી જોઈએ. લંબાઈ થશે આખાની 2 પાઈ આર. આની કેટલી થઈ જાય? પાઈ આર. એટલે અડધા ભાગની લંબાઈ ખાલી આર થશે, પાઈ આર. આર છે તને ખબર 2 મીટરનો વ્યાસ હોય, ત્રિજ્યા થશે 1 મીટર. ઓહમ કેટલો થઈ ગયો? પાઈ ઓહમ, સોરી આવું પાઈ મીટર લંબાઈ થઈ. તેથી આર બરાબર રો એલ કરો તો રો કેટલા છે? 1 ઇન્ટુ પાઈ બરાબર પાઈ ઓહમનો અવરોધ થયો. આ આર છે એ ત્રિજ્યા છે. અરે અવરોધ છે ભાઈ. તો જો ઉપરના બે અહીંયા એક્સ છે, આ નીચે વાય છે. તો આ બેને સમાંતરમાં કરું તો આનો જવાબ આવે r/2. એની સાથે બે પણ સમાંતરમાં જ થાય
तो पाई बाय 2 इंटू 2 सॉरी आर बाय 2 इंटू 2 आर बाय 2 प्लस 2 तो कैंसल थी गया आर देखाई हूँ लखी दू पाई ऊपर पाई वहीदा अँ वहीदा पाई बाय 2 प्लस 2 2 ऊपर गया 2 पाई 2 4 ने 5 पाई ना थाय ने लोचो थयो कई ऊपर गया 2 पाई 2 2 4 4 प्लस पाई थे आ तारो जवाब थशे अब पाई देखाईने तमे किंमत मूकीने तमे आंसर लई शको छो पण आपणे एक वखत वेरीफाई करी दઈએ आंसर यस પછી હવે તમે કિંમત મૂકશો તો તમારો જે કે આન્સર છે તે આવી શકે છે અત્યારે આપણે એને અહીંયા સ્ટોપ રાખીએ બાકી પાઈ દેખાઈને 3.14 મૂકીને તમે આન્સર કરજો તો અહીંયા થશે 6.28 અને અહીં થશે 3.14 એટલે 7.14 એપ્રોક્સિમેટ 0.8 0.9 સમથિંગ આન્સર આવતો હોવો જોઈએ ક્લિયર ચાલો હવે આ એક જોરદાર છે અનબેલેન્સ કન્ડિશન છે હવે જો તમને ખબર છે વિસ્ટન બ્રિજ છે એ અસંતુલન સ્થિતિમાં હોય સંતુલન સ્થિતિમાં મતલબ ના હોય અસંતુલન સ્થિતિમાં હોય તો આવા સંજોગોમાં તમે સ્ટાર ડેલ્ટા કન્વર્ઝન યુઝ કરી શકો આપણે ઓલરેડી લેક્ચરમાં કરાવેલું છે નાના વિડીયો પણ તમને આપણી ચેનલમાં અવેલેબલ છે મળી જશે તો એ જનરલી સ્ટાર ડેલ્ટા કન્વર્ઝેશન પૂછવા માટે એને એમસીક્યુ ઘણો બધો લાંબો કરવો પડે તો જનરલી એવા એમસીક્યુ ના પૂછે એ કેવા એમસીક્યુ પૂછી શકે મારા ખ્યાલથી જો તમને એવું કીધું કે સિલેક્ટ વિચ વન ઇઝ ટ્રુ રિગાર્ડિંગ કરંટ ઇન એબી આ એબી લાઇનમાં કરંટ વહે એના માટે નીચેનામાંથી શું સાચું હોઈ શકે તો પહેલો ક્વેશ્ચન એવો છે કે ભાઈ ફ્લો ઇન ધ ડાયરેક્શન એવી દિશામાં વહેશે વિચ વિલ બી ડિસાઇડેડ બાય વી કે ભાઈ વી છે એ નક્કી કરશે કઈ દિશામાં જવું હોય કોણ નક્કી કરશે 20 વોલ્ટની બેટરી છે એ નક્કી કરશે કે ભાઈ કરંટ કઈ દિશામાં જશે બીજી વસ્તુ 0 થશે એબીમાં પ્રવાહનું વહન જ નહીં થાય બી ટુ એ વહેશે અને એક છે એ થી બી વહેશે તો હવે આવો જે કિસ્સો છે પહેલા તો જો 4 તેરી 12 4 એકુ 4 અનબેલેન્સ કન્ડિશન છે તો આને સોલ્વ કરવા માટેની ટ્રીક શું છે જો અનબેલેન્સ કન્ડિશનમાં સોલ્વ કરવા માટેની ટ્રીક શું છે સાંભળજે મારી વાત વ્યવસ્થિત હો બહુ જોરદાર લોજિક છે પછી કહેતાની ખબર ના પડી આ એ છે આ બી છે આ માનો કે R1 આ માનો કે R2 આ માનો કે R3 આ માનો કે R4 ગોખતા નહીં ઉપરના બે છે ને એનો રેશિયો લેવાનો ઉપરના બેનો રેશિયો લ્યો ફાઇન્ડ પહેલાં શું કામ કરશું R1 બાય R2 એન્ડ આ બેનો રેશિયો અહીંયા 4 હોય અહીંયા 3 હોય કાંઈ ફરક ન પડે ડાબી જમણી જ લેવાની છે આપણે R3 બાય R4 આ બેનો રેશિયો લીધો હવે સાંભળજો જો રેશિયો લ્યો એટલે તને ખબર પડી જશે કોણ મોટા ને કોણ નાના માનો કે R1 બાય R2 છે એ R3 બાય R4 કરતા મોટા છે બે સેમ થાય તો કઈ કન્ડિશન થાય તો બેલેન્સ કન્ડિશન થાય બેલેન્સ કન્ડિશનમાં પ્રવાહ વહે જ નહીં ચલો ક્લિયર જો આવું હોય તો વોલ્ટેજ છે એ એના વોલ્ટેજ છે એ બી કરતા મોટા થશે આનો ગુણોત્તર મોટો તો વોલ્ટેજ નાના આનો ગુણોત્તર નાનો તો વોલ્ટેજ મોટા આના કરતાં ઊંધું હોય તો ચાલે અને જો R1 બાય R2 છે આના કરતાં નાના થાય તો એના વોલ્ટેજ છે મોટા થશે જો એના વોલ્ટેજ છે એ મોટા થાય તો આ કિસ્સામાં પ્રવાહની ડાયરેક્શન વહે A થી B અને આ કિસ્સામાં પ્રવાહની ડાયરેક્શન વહે B to A ચલો ક્લિયર આ ટ્રીક ભેજામાં જાય કે નહીં તો આપણા કિસ્સામાં આ બેનો જે ભાગાકાર કરો 4 ભાગ્યા 4 1 આવ્યો અહીંયા જવાબ આવશે 1 ભાગ્યા 3 બોલે તો 0.33 કોણ મોટા આવ્યા આ રેશિયો મોટો આવ્યો તો આના વોલ્ટેજ નાના આના વોલ્ટેજ મોટા VB મોટા થયા VB નાના VA નાના છે તો પ્રવાહની ડાયરેક્શન કઈ આવી B થી A આવા એમસીક્યુ બહુ તને જોવા મળશે આ નેટ લેવલ પ્રોપર અને કદાચ JEE માં પૂછાય તો લોજિક કંઈ જેવું તેવું નથી ખતરનાક એમસીક્યુ છે બીજામાં જાય કે નહીં કે ધારો એટલો સહેલો નથી તો તારી પાસે ટ્રીક છે એટલે ટ્રીક ન હોય એટલે એમસીક્યુ ખરેખર ઘણો બધો હાર્ડ છે ઘણા બધા છોકરા અહીંથી એમસીક્યુ મૂકીને આવશે જો આ ખબર હશે તો પ્રોબ્લેમ આવશે નહીં કારણ કે જનરલી સ્ટાર ડેલ્ટા કન્વર્ઝન પૂછવું હોય તો એના માટે એમસીક્યુની લેન્થ ઘણી બધી વધી જાય એટલે બને ત્યાં લગીને એ લોકો એમસીક્યુને ટૂંકો કરવા માટે જનરલી આવા એમસીક્યુ પૂછી નાખતા હોય છે તો 4 મસ્ત મજાના એમસીક્યુ પ્રોબ્લેમ બધા લીધેલા છે કે અમુકને તો આ જોઈને વિચારતા છે માટે કીધું તો કોઈ દી થયો જ નહીં કે ઘણાને થતું હશે કે નહીં આજ થઈ જશે વાંધો નહીં આવે ચાલો આજે છે ને એ જોઈને ઘણા બધા લોકો અલગ અલગ ટ્રીક યુઝ કરે છે પણ મને આ વસ્તુ શું દેખાય ખબર તમે જો ખાલી નીચેનો ભાગ ભૂલી ગયા તો શું છે ઉપરનો ભાગ વિસ્ટન બ્રિજ છે કે નથી વિસ્ટન બ્રિજ છે ને
તો આ છે ને બીજો વેસ્ટર્ન બ્રિજનો બીજો ભાગ છે. આવો જે કેસ છે ને એને આવું તમે નામ આપી શકો. આ છે ને વર્ટિકલી સિરોલમમાં એક્સટેન્ડ કરેલો વર્ટિકલી એક્સટેન્ડેડ વિસ્ટોન બ્રિજ છે. હા કે ના? તો તારે વિસ્ટર્ન બ્રિજમાં ટ્રીક તો તારી જ છે. જો તો ઉપરના બેનો રેશિયો લઈશ તો 1:1, આ બે માટે 1:1 અને આ બે માટે 1:1. એનો મતલબ એવો થઈ ગયો આ બિંદુ અને આ બિંદુ તો એની સમાન સ્થિતિમાં થઈ ગયા. સમાન સ્થિતિમાં થઈ ગયા એનો મતલબ એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય. હું જે બોલું એ લખતા જજો. આનો રેશિયો લે, આનો રેશિયો લે અને આનો રેશિયો લે તો આ ત્રણેય સમાન આવે છે. એનો મતલબ એવો છે કે આ કેવા છે? ત્રણેય સમસ્થિતિમાં બિંદુ છે અને સમાન સ્થિતિમાં હોય તો વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં. તો આ સર્કિટને તમે ફરીથી ડ્રો કરો, તમે આમ દોરી શકો. ઉપરના બે 2R, આ સ્મોલ આર, આ 2R. ચલો આ 2R ને 2R 4R, આ 4R ને 4R સમાંતરમાં 2R થઈ ગયા. અરે વ્યુઝ ઉડી ગયા. આ બે સમાંતરમાં એવું આપણે નહીં શીખવ્યું હોય. ઈઝી. ફરી પાછા બે સમાંતરમાં ઉપર બેનો ગુણાકાર તો 4R નીચે બેનો સરવાળો 2R + 2R તો એક 2 કેન્સલ થયા. 2R છેદમાં R + R છે ને. બાકી આઈઆઈટીમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. કાંઈ નથી, ખાલી દેખાવું જોઈએ કે શું કહેવા માંગે છે. ચાલો સ્ક્રીનશોટ લે ફટાફટ. ચાલો બાજુમાં જુઓ. આમાં ક્વેશ્ચન એવો છે કે એમીટરનું રીડિંગ લેવાનું છે. આપણે એમીટરનું શું લેવાનું છે? રીડિંગ લેવાનું છે. આ ક્વેશ્ચન બહુ ઇઝી છે. નોર્મલ સિમ્પલ સર્કિટ જ છે ખાલી. હવે જો આ 7 ને 2 9 ને 9 18 આ કેટલા થઈ ગયા? 18 ઓહમ. એ 18 અને 6 બંને સમાંતરમાં થઈ ગયા. એટલે જો હું ફરીથી સર્કિટને ડ્રો કરું, જરૂર તો નથી પણ હવે અમુક લોકોને નહીં પિકઅપ આવતું હોય તો એના માટે કરવી પડશે. કાંઈ વાંધો નહીં, આપણું કામ જ એ છે. ચાલો આ 6 છે, આ 18 થઈ ગયા. હવે આ બે સમાંતરમાં છે તો બે અવરોધ સમાંતરમાં હોય તો ઉપર બેનો ગુણાકાર નીચે બેનો સરવાળો. 18 6 108, 18 ને 6 24, 108 ના છેદમાં 24, 24 ચોખ્ખું 96, 12 વધ્યા એટલે અડધા થયા. આ બેનો સમતુલ્ય કેટલો થઈ ગયો? 4.5. અહીંયા 4 હતા, અહીંયા કેટલા છે? 6. 6 ને 4 10 ને 4.4 14.5. ઓકે, હજી બેટરીને અહીંયા આપેલા છે. જો આ બેટરીના અવરોધ અલગથી બતાવી દઉં અહીંયા 0.5. તો હવે જો 4.4 4.5 6 અને અડધો આ બધા કેમાં છે? સમાંતરમાં છે. અડધો આને આપી દે 5, 5 ને 4 9, 9 ને 6 15, 15 વોલ્ટની બેટરી અને 15 ઓહમનો અવરોધ. બોલ શું થશે? કેટલો પ્રવાહ વહે? V બરાબર યાર આ કેટલો વહે? 1 એમ્પિયર. કેટલો વહેશે? 1 એમ્પિયર. આમાં કંઈ હતું નહીં પણ તો ઘણા બધા લોકો કીધે ના થાય એટલે કે બેઝિક MCQ હતો પણ મેથડ ખબર પડી જાય એના માટે આપણે મૂક્યો હતો. ચાલો अभी देख ससुरा, अभी इधर देखिए, नजर हटी दुर्घटना घटी. ચાલો આપને એવું કીધું છે પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ 4 ઓહમ રેઝિસ્ટર, 4 ઓહમ અવરોધના બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જોઈએ છે. તો તને જો ઈ ખબર છે આ બંને કેમાં છે? બંને કેમાં છે? સમાંતરમાં. સમાંતરમાં શું સમાન હોય? વોલ્ટેજ સમાન હોય. તો 3 ઓહમ અને 6 ઓહમ માટે શું સમાન થશે? V સમાન. એનો મતલબ એવો થઈ ગયો I1 R1 બરાબર I2 R2. ઉપરના ને 1 નામ આપો તો 0.8 અને 3. નીચેના માટે I2 એઝ ઇટ ઇઝ અહીંયા આવશે 6. 3 દુ 6 અને 2 ચોક એટલે 0.4 એમ્પિયર પ્રવાહ આવ્યો. કેટલો આવ્યો? હવે અહીંથી 0.4 ગયા, અહીંથી 0.8 આવ્યો, આમાં કેટલા ગયા? 1.2. હવે આના વોલ્ટેજ જોતા હોય તો V બરાબર IR 1.2 into 4 જવાબ આવશે 4.8 વોલ્ટ. કાંઈ નથી જોતું, ભલે ફટાફટ દાખલા થાય છે. થાય છે ને? ચાલો લખજો, સ્ક્રીનશોટ લેતા જો, બાકી પથ્થાથી ફરી જાય. ચાલ અભી દેખો वो वाला MCQ आ गया જે બીતા હતા એ ઘણા બધા લોકો. દરેકનો અવરોધ 9 ઓહમ છે. એમીટરનું રીડિંગ શોધો. હું તને ટ્રીક આપું, પહેલાં હું તને સમજાવવાની કોશિશ કરું. જો માનો કે માત્ર ને માત્ર અહીંયા 1 ઓહમ હોત, 1 અવરોધ હોત. કેટલો? 1 અવરોધ હોત. માનો કે 9 ઓહમનો અવરોધ હોત, 9 વોલ્ટની બેટરી હોત ને એમીટર અહીંયા લગાવેલું હોત તો તું કહેતો મને રીડિંગ કેટલું આવે? 1 એમ્પિયર. તને કંઈ વાંધો? નો વાંધો?
માનો કે 2 છે, તો જો એમીટરની ડાયરેક્શન જે ભૂલ ના કરતા, આ બંને સમાંતરમાં થઈ ગયા ને, 9 9 ના 2 સમાંતરમાં, 9/2 9 વોલ્ટની બેટરી, નવા આવશે 2 એમ્પિયર. તને ક્યાં વાંધો? હવે મારી વાત સાંભળ. ચાલો હવે અહીંયા એમીટર છે, અહીંયા એમીટર પહેલા હતું, હવે જોજે આનો 9 છે, આનો 9/2 થઈ ગયો કે નહીં? સાંભળો મારી વાત. શૂન્ય, ધ્યાન છે શૂન્ય, બચ્ચા પાર્ટી. આનો થઈ ગયો 9/2 ઓહમ. તો હવે જે કંઈ પ્રવાહ આવશે, માનો કે અહીંથી પ્રવાહ આ આવ્યો, અમુક આમાં જશે I1, આમાં જશે I2. હવે ખરેખર એમીટર માપે છે કોણ? I1 તો અહીંથી સીધા ભેગો થઈ ગયા છે, અહીંયા થઈ જશે I1 + I2 ભેગા થઈને પાછા I થઈ ગયા. તો એમીટર માપે છે કયો? ખાલી I2 માપે છે, જો પાછળના ભાગનો માપે છે. ખબર પડી કે નહીં? તો આ એમીટરનું રીડિંગ શું હશે? 9 વોલ્ટની બેટરી. પછી જો આ બે તો સમાંતરમાં છે ને, એટલે બંનેના વોલ્ટેજ તો સેમ જ હોય. તો અહીંયા 9 વોલ્ટ બેટરીના છે, અહીંયા પણ 9 હશે, અહીંયા પણ 9 હશે. માનો કે એક એમીટર અહીંયા લગાવેલું હોય, તો આ કેટલા માપે? 1 એમ્પિયર. આ કેટલા માપશે? 2 એમ્પિયર. આ 1 એમ્પિયર માપશે, આ 2 એમ્પિયર માપશે. ભેજામાં જાય કે નહીં? અભી દેખ, એક અહીંયા છે. અમને બધું ક્લિયર કરાવી દો. હા તો શ્રેણીમાં થઈ ગયા. ચાલો, 3 એમીટર છે, દરેકનું રીડિંગ 9 જ છે, સમજી લેજો. 9 વોલ્ટની જ બેટરી છે. તો આના પોતાના 9 ઓહમ, આના પોતાના 9 ઓહમ, આ ત્રણેયના ભેગા થઈને કેટલા થઈ ગયા? 9/3 ઓહમ. ચાલો ક્લિયર. તો આ ત્રણેયમાંથી જે પ્રવાહ આવશે, માનો કે I3, એ આમ આપશે કે નહીં? તો એ કેટલા થશે? I3 = V/R. આ સમાંતરમાં, એની સાથે આ સમાંતરમાં, એની સાથે આ સમાંતરમાં, તો આ થઈ ગયા 3 એમ્પિયર, કારણ કે 9/9/3, તો 3 ઉપર વહી ગયા. હવે આ છે, આનો પોતાનો પ્રવાહ માપે કે ન માપે? હવે અહીંયા જેટલા વોલ્ટેજ છે 9, એ જ વોલ્ટેજ અહીંયા છે, એ જ વોલ્ટેજ અહીંયા છે, તો આના પોતાના 9 વોલ્ટ ને 9 એમ્પિયર, તો પ્રવાહ કેટલો માપશે? 1 એમ્પિયર. અને આ કેટલું માપે? તો કે બધા જનું સમતુલ્ય 9/5, 1 2 3 4 5 સમાંતરમાં, 9/5 કરો તો આ કેટલા માપે? કેટલા માપે? 5 એમ્પિયર. શું કામે? જો ધ્યાનથી જો, આટલો જે ભાગ છે ત્યાંથી પ્રવાહ કેટલો આવે? આના 3 અને આનો 1 ભેગા થઈને અહીંથી 4 આવશે કે નહીં? અને આનો પોતાનો 1 મપાઈને પાછો 4 ને 1 ભેગા થઈને 5 થઈ ગયા. હવે આનો આન્સર મને કે ફટાફટ કેટલો આવશે? આ 5/5 સમાંતરમાં થઈ ગયા, 9/5 ઓહમ. જે પ્રવાહ જશે આમાંથી એ જ આમાં માપશે કે નહીં? તો 9 વોલ્ટની બેટરી, 9/5 નો અવરોધ, I = V/R કરો, 9 ની બેટરી, 9/5 છેદનો છેદ ઉપર ગયો, 5 એમ્પિયર પ્રવાહ માપે. હવે અહીંયા આ ગણી નાખે ભૂલથી, 9/4 ભાઈ 4 એમ્પિયર લખીને આવે. એ જ કદાચ સાંભળજે મારી વાત, અહીંયા હોત તો શું થાત? એમીટર અહીંયા હોત તો કેટલો જવાબ આવત? 1 એમ્પિયર. એ જ એમીટર અહીંયા હોત તો કેટલો જવાબ આવત? 7 એમ્પિયર. આઈ થિંક હવે મારી વાત ક્લિયર હશે. આવા MCQમાં ભૂલ થવી જોઈએ નહીં. ઓકે ચાલો, તો લેડર પ્રોબ્લેમ છે. લેડર પ્રોબ્લેમ આપણે ઓલરેડી સેપરેટ વિડીયો બનાવેલો છે, પરંતુ અત્યારે એની કંઈ જોવાની જરૂર નથી. એમાં તો ઘણા બધા પ્રોબ્લેમ કર્યા હતા આપણે. હવે સિમ્પલી જે નીટ લેવલે પૂછાય જેની વાત કરું, ZEE વાળા લોકો છે એ સ્પેશિયલી તમે લેડર પ્રોબ્લેમનો વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ છે, તમે જોઈ શકો છો. એમાં તો ઘણા બધા હેવી MCQ આપણે કર્યા હતા, પરંતુ ત્યાં ક્રેશ કોર્સ ચાલે છે, તો કે એકાદો એવો MCQ કરાવું કે જેથી કરીને લોજિક કંઈક એવું કંઈ આવે તો ખબર પકડી શકો તમે. હવે તમને કીધું છે X અને Y વચ્ચેનો અવરોધ જોઈએ. ધારો કે બધાના અવરોધ તમને R આપેલા છે. કેટલા આપેલા છે? R. હવે જો તને જોતા ખબર પડી કે અહીંયા છે ને આ સિમ્પલ એક વાયર છે, ખાલી જો આ બધા જ સિમ્પલ એક વાયર છે. તો વાયર હોય એનો મતલબ અહીંયા અવરોધ નથી, તો મતલબ આ બિંદુ અને આ બિંદુ બંનેના સ્થિતિમાન સમાન છે. તો સમાન સ્થિતિમાન હોય તો પાછળનો ભાગ આખો કેવો થઈ જશે? શોર્ટ સર્કિટ થઈ જાય. કેવો થઈ જાય? શોર્ટ સર્કિટ થઈ જાય. પ્રવાહનું વહન જ નહીં થાય, મતલબ કેન્સલ થઈ જાય શોર્ટ સર્કિટનો મતલબ. ખબર પડી કે નહીં? આ વાયર છે એના હિસાબે. તો આનો સમતુલ્ય વૈધો શું? એક R, આ વાયર. હવે બોલ શું થયું ભાઈ? X અને Y સિરીઝમાં થઈ ગયા. સોરી, X અને Y ના બે અવરોધો સિરીઝમાં થઈ ગયા. જવાબ આવશે 2R. અને આ એક સિમેટ્રીનો પ્રોબ્લેમ છે. સિમેટ્રીના પ્રોબ્લેમ પણ ઘણા બધા આપણે કરેલા હતા.
એટલે તમારી બુક ખાલી રિવાઇઝ કરીશ તો તને ફટાફટ બધું રિવિઝન થઈ જશે. તો સિમેટ્રી તમે જુઓ, આ જે અક્ષિસ છે ને ત્યાંથી તને સિમેટ્રી દેખાય છે. હા કે ના? આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ કેવો છે? સમાન છે. દરેકનો અવરોધ છે 1 ઓહમ છે. તો જે સિમેટ્રી દેખાય, તો અત્યારે આપણે ખબર છે વર્ટિકલ અક્ષ પર સિમેટ્રી દેખાય કે નહીં? તો જે અક્ષને અનુલક્ષીને સિમેટ્રી દેખાતી હોય એનો મતલબ એવો થાય એ અક્ષ પરના વર્ટિકલ એક્સિસ પરના બધા બિંદુઓ છે, બધા બિંદુઓ પર સ્થિતિમાન કેવું થશે? સમાન થશે. જ્યાં સિમેટ્રી દેખાતું એનો મતલબ જ શું થાય કે એ રેખા પરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું થશે? સમાન થશે. એટલે તમારે જો કે છેડા ખુલ્લા કરવાની જરૂર પડે તો તમારે વર્ટિકલ અક્ષને અનુલક્ષીને છેડા ખુલ્લા કરવાના. તેથી વર્ટિકલી એક્સિસ પર વાયર ઓપન કરી શકાય. આની વધારે ડિસ્કશન જો તારે વધારે ડિટેલ જોવું હોય તો આપણે તમે વિડીયો જે છે એ તમે જોઈ શકો છો. ક્લિયર? તો અહીંયા વર્ટિકલ એક્સિસ પરથી જો ઓપન કરવાનું કોઈ મને કહે તો હું આવી રીતે ઓપન કરીશ. આ જે છેડો છે ને, આ છેડો એને ઓપન કરી દીધો ભાઈ. જો ખબર પડી તને? તમે અહીંથી ઉપર કરી શકો. આને તમે આમ આડું ન કરી શકો. શું તમે? એ એક્સિસ ઉપર થોડી સિમેટ્રી છે. અમુક નવે સર અહીંથી આમ કરી નાખી હોય તો ન હાલે, ન ચાલે. જે અક્ષિસ ઉપર હોય એ અક્ષિસ પર સિમેટ્રી લેવી પડે. એટલે ફરજિયાત તારે આવી રીતે એને છૂટા કરવાના થાય. તો આ આર ને આર આ બે ભેગા થઈને કેટલા થઈ ગયા? 2r. સાંભળજો મારી વાત, થોડુંક સ્પીડ હાલે છે. આર છે, આર છે, આ બે ભેગા થઈને કેટલા થઈ ગયા? 2r. હવે 2r અને r સમાંતરમાં છે. ઉપર બેનો ગુણાકાર, નીચે બેનો સરવાળો, એટલે કે 2r/3 થશે. આનો જવાબ કેટલો થશે? 2r/3. 2r/3 r અને r સમાંતરમાં થઈ ગયા. કેટલા થઈ ગયા? r ને r 2r, 8r/3 થઈ ગયા. કેટલા થઈ ગયા? રેડી ને? 3 ને 3 6, 6 ને 2 8. આ થઈ ગયા 8r/3. 8r/3 અને 2r સમાંતરમાં થઈ ગયા. તો r બરાબર 1 મૂકી જ દઉં. 8/3 મલ્ટીપ્લાય બાય 2, 8/3 પ્લસ 2, 8 દુ 16, 3 દુ 6 ને 8 14, 8/7 ઓહમ. ચલો ક્લિયર? તો સર્કિટ પ્રોબ્લેમમાં એટલું બધું કંઈ છે નહીં. હજુ એક ક્યુબ વાળો પ્રોબ્લેમ છે, તને યાદ હોય તો. ક્યુબમાં લાસ્ટમાં મેં ટ્રીક આપી હતી, પરંતુ કદાચ એનું અત્યારે રિવિઝન કરાવી દો. કેવી રીતે સાબિત કર્યું તો નહીં કરીએ. આપણે ક્યુબિકલ પ્રોબ્લેમ છે એનો પણ સેપરેટ વિડીયો તને ખબર છે. મેં સર્કિટના 10 વિડીયો બનાવેલા હતા, એમાં ક્યુબિકલ પ્રોબ્લેમનો આખો સેપરેટ વિડીયો બનાવેલો છે. માનો કે કોઈ એક ક્યુબ છે, સાંભળીએ. નામ આપી દો તમે ABCD. આ નામ આપી દો DEF. આ થઈ ગયો G. હવે આને 3 વસ્તુના તને ક્વેશ્ચન પૂછી શકે. પહેલા તો એજના. એજ એટલે ધાર. એક્ઝામ્પલ તરીકે AB છે, BC છે, આ બધી એની ધાર કહેવાય. એક પૂછી શકે ફેસ ડાયાગોનલ. ફેસ ડાયાગોનલ મતલબ થાય એક સપાટી છે, માનો કે બોર્ડ છે એ સમઘનની એક સપાટી છે, બાકીનો સમઘન આખો પાછળ છે. તો આ જે વિકર્ણ છે ને એને કહેવાય ફેસ ડાયાગોનલ. રૂમની એક દિવાલનો જે વિકર્ણ હોય ને એને કહેવાય ફેસ ડાયાગોનલ. ફોર એક્ઝામ્પલ હું તમને કહું અહીંયા, તો જો આ AF છે ને એ વિકર્ણ થાય, બીજી છે એ ફેસ વિકર્ણ થાય, બીજી છે AF છે. એવી રીતે તમે BE લખી શકો, CF લખી શકો. સમજી ને? એ તમે હવે સમજી શકો છો. એક પૂછીએ કે બોડી ડાયાગોનલ. બોડી ડાયાગોનલ કોને કહેવાય? રૂમનો આ દિવાલ છે, મારી રૂમની આ દિવાલ, એનો નીચેનો છેડો અને સામેની દિવાલનો ઉપરનો છેડો, કે જેની લંબાઈ √3l હોય. યાદ કરો, આ લંબાઈ l હોય તો આ √2l હોય, આ √3. A અને E વાળી લાઈન જોજે હું કેટલું કહી દઉં છું. આ l તો આ √2l, આ l આ √3l, A E √3l થાય, B અને D √3l થાય. યાદ આવ્યું? એવી રીતે DF આવે, એવી રીતે CG આવે. ઓકે, તો આની વચ્ચેનો તને અવરોધ પૂછે, માનો કે સમઘન હોય તો ની વાત છે. તો હું કેવી રીતે યાદ રાખું? જો E, F અને B. થોડુંક બાયોલોજીની જરૂર પડશે આપણે. એસેન્શિયલ એટલે જરૂરી. એસેન્શિયલ ફોર બાયોલોજી, બાયોલોજી માટે જરૂરી. એસેન્શિયલ ફોર બાયોલોજી. E બોલે તો H, F બોલે તો ફેસ ડાયાગોનલ, B બોલે તો બોડી ડાયાગોનલ. સાંભળજે મારી વાત. બધાના છેદમાં 12 લખી નાખવાના.
ઉપર આવે 7, 9, 10 એનો બીજો કોઈ ઓપ્શન નથી. આ એક જ ટ્રીક છે ભાઈ. આડા અવળું ન થાય એટલે એસેન્શિયલ ફોર બાયોલોજી 12, 12, 12, 7, 10, 7, 9, 10. ચલો ક્લિયર. તને પૂછ્યું એ અને બી વચ્ચેનો અવરોધ કેટલો થાય? તો ખાલી આટલો. ફેસ ડાયાગોનલ માંથી પૂછ્યું હોય તો 9/12. અને તમે 3/4 કરી શકો. અઘરું ન થાય એટલે બધાના છેદમાં યાદ રાખવામાં ઈઝી પડે એટલે 12, 12, 12 લખ્યા છે. ક્લિયર. તો આ તો ફેસ ડાયાગોનલનો પ્રોબ્લેમ. ઓકે. તો આપણે કરંટ ઇલેક્ટ્રિસિટીને બે પાર્ટમાં વેચવાના છીએ. પહેલા પાર્ટમાં આપણે અહીંયા ક્યુબના પ્રોબ્લેમ સુધી રાખીએ છીએ. બીજા પાર્ટમાં કયા પ્રોબ્લેમ આપણે બાકી છે જે કિચોર ફ્લોના પ્રોબ્લેમ જોશું. ત્યારબાદ કોમ્બિનેશન ઓફ સેલ છે એ જોવાના છીએ, અને પોટેન્શિયોમીટર છે, મીટર બ્રિજ છે, અને આપણે જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે ગેલ્વેનોમીટર, વોલ્ટમીટર અને એમીટર એને પણ આમાં જ કવર કરી લેશું. શન્ટ વાયર યાદ છે ને, ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં જવા માટે શન્ટ, એને પણ એટલે કે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ટોપિક આપણે આમાં જ કવર કરી લઈએ. તો કેટલા ટોપિક બાકી છે આપણે? એક કિચોર ફ્લો છે, કોમ્બિનેશન ઓફ સેલ છે, મીટર બ્રિજ, પોટેન્શિયોમીટર અને મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ટૂંકમાં મીટર બ્રિજને બધું આવી જાય, પણ જનરલી સ્પેસિફિકલી વાત કરું તો એમીટર અને વોલ્ટમીટર. ક્લિયર. તો આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરશું. આના પછીનો લેક્ચર આના જેટલો લાંબો નહીં રહે, થોડોક નાનો રહેશે, પરંતુ તેમાં થોડાક પ્રોબ્લેમનું લેવલ વધારે હશે. પ્રોબ્લેમ થોડાક વધારે સોલ્વ કરશું, કારણ કે ટોપિક ઓછા છે અને એમાં એટલું બધું થિયરેટિકલી ડીપમાં જવાની જરૂર નથી. જેવી રીતે ડ્રિફ્ટ વેગમાં અને અવરોધકતામાં તમે જેટલા ગૂંચવાઈ જાઓ એટલા એમાં તમે ગૂંચવાશો નહીં, કારણ કે જનરલી મોટાભાગે એમાંથી ન્યુમેરિકલ એમસીક્યુ વધારે પૂછાતા હોય છે. તો આજના લેક્ચરમાં સર્કિટના પ્રોબ્લેમ હતા. સ્ટાર્ટિંગમાં ડ્રિફ્ટ વેગ હતો, ઓહમ્સ લો હતો, એમાં ઘણા બધા પ્રોબ્લેમ એવા હતા કે જે બહુ ઇઝી હોય એવાને આપણે કવર નથી કર્યા. જેથી કરીને તારું આખું ચેપ્ટર કવર થઈ જાય એવા જ એમસીક્યુ જનરલી આપણે આમાં કવર કરીએ છીએ કે તમારું જલ્દીથી ફટાફટ ક્લિયર થઈ જાય, ઓછા ટાઈમમાં તમે વધારે રિવિઝન કરી શકો. ઓકે. તો બસ કરંટ ઇલેક્ટ્રિસિટીના પહેલા પાર્ટમાં આટલું રાખીએ છીએ. બીજા પાર્ટમાં ફરી પાછા મળીશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.